આજે છે ને વાડીએ ટ્રેક્ટર વાળા આવે ને તો હંધુ વાડીનું કામ પતાવી નાખી, બાકીનું બધું જોયું જાય. એ હનેરી, એ હનેરી, એ હું વાડીએ જાઉં છું. આ કઈ લાવવાનું છે શાક બકાલું વાડીએથી? એટલે અત્યારે કેમ વાડીએ? ત્યારે કેમ એટલે હું આ વાડીમાં કામ છે એ તને નથી ખબર? આ હા, ટ્રેક્ટર વાળો આવે છે તે હંધુ ખેડી નાખી અને ખેડા પછી છે ને મને લાગે છે કે એક બે દીમાં દાડિયા કરવા જોવે, તો આ ગામમાં પસા કાકાને મળી અને દાડિયાનું નક્કી કરી લઉં. હા તો કાઈ વાંધો નહીં, તમારે કામ હોય વાડીએ તો જાઓ. આલું શાક બકાલું છે ને થોડુંક આવો ને ત્યારે લેતા આવશો. હારું લેની, આ ભાજી છે, બે ત્રણ ભાજી છે, ભાજી લેતો આવી. સાંજે છે ને તું મેથીની ભાજી જ કરી નાખજે. મેથીની ભાજી લેતા આવશો ને તો હું કરી નાખે સાંજે, અને બપોર હાટું રીંગણા લેતા આવશો. કાલે દાડિયા તો હશે. એ હા, જો આ હારું થયું રીંગણાનું દાડિયાનું નામ હારું લીધું. આ વખતે છે ને દાડિયા આવે ને તો રીંગણાનું શાક ન કરતી, આ રીંગણાનું શાક ઘટે અને દાડિયાને હોય આમ ઊંડો ઊંડો ભરીને ખાવાની ટેવ, એટલે એને કામ કરવા જોવે તો ખાવાય જોવે ને. તો પછી છે ને દાડિયાને હારું જ ખવડાવવાનું છે. હું તો કઉ છું કે બાજરાના રોટલા, ભરેલા મરચા, કાંદા અને છે ને અડદની દાળ જ કરજે. હારું, તો આપણે એવું કરી નાખશું, અડદની દાળ તો હાલશે. હા તો એમ જ કરજે. તો એનું કઈ તારે જે કઈ પણ લાવવાનું હોય લેતી આવજે. હારું હાલો, ની તો હું મારી રીતે લઈ આવે, મારી રીતે હું તો કરી નાખે. દાડિયા કેટલા છે ઈ તો મને કહી દેશો. વાડીનું કામ જોતા તો લાગે છે 8 દાડિયા કરવા જોઈએ. 8 દાડિયા વાંધો નહીં, 8 રોટલા દાડિયા. હા, એક હું, એક તું અને બાકી આ બા ને બાપુજી, એટલે 10-12 જણાનું રાંધજે ની. હા એ તો મારી રીતના રાંધી નાખે. હાજે બપોરે નહીં મોકલતી હો પાછી. હા છે ને દાડિયા મળી જાય ને પછીની વાત છે, એટલે કાલ કે પરમદી જે થાય હું તને કે. હારું, ત્યાં તમને પેલા કેશો, નહીતર હું શું કરે તાણે કેહો તો. હા હવે પેલા કહી દે. હવે જાઉં હું વાડીએ, આમ ને આમ સમય ખાઈ જાય તું. હવે હું ચા સમય ખાવ છું. હવે તમને એક વાત કેવી છે મારે. વાત કેવી છે? હા બોલ, હું વાત કેવી છે કહી દે, એટલે તારી વાત સાંભળીને પછી વાડી કોઈ નીકળું. હવે આપડા બેન છે એ કેટલા ટાઈમ થી ઘેરે બેઠા છે. હા, શું કરશું હવે? કરવાનો શું હોય એમાં, બેન નો થોડો કઈ વાક છે. આ તો કુમાર છે ને હેરાન કરતા હતા તે બેન આપણી ઘેર આવી છે. હવે એમાં આપણે લોકો શું કરી શકીએ? 2 જણાનો સવાલ છે. હવે 2 જણા જે કઈ પણ સમજી વિચારીને પગલું ભરે તો એની માટે સારું છે. બાકી આપણે તો બેનને સમજાવી શકીએ ને બેનને મનાવી શકીએ, એ પ્રયત્ન તો ચાલુ જ છે. હા, હવે આપણે તો બેન ને સમજાવી છે, ઈ સમજે છે, પણ કુમારમાં જ વાગશે તો આપણે બેન ને શું કેવું? વાંક છે તો છે. હવે જે નસીબમાં ભગવાને લખ્યું હતું એ મળી ગયું છે. બેને સમજવું જોઈએ કે હવે છે ને જિંદગી કાઢી નખાય, પણ ઈ સામે છે ને બાયું ચડાવીને બેહે પછી તો ક્યાંથી બધું ભેગું થાય. અને આમે આ વાંક છે ને કુમારનો જ છે. આ જોની 1 વરદી થયું આવ્યા છે ઘેર આટો મારવાય તે. હવે એમાં આપણે શું કરીએ? હવે કઈ ખબર નથી પડતી. હવે એમાં બેન ને શું સમજાવવા? બેન ને હવે આવી રીતના થોડી જિંદગી નીકળે તો નહીં, પણ કાઢવી તો જોહે. આ આખા ગામમાં વાતો થાય છે કે આપણી બેન છે ને ઘેર આવીને પડી છે. પણ હવે કુમારને તો મેં વાત કરી 2 વાર. એકવાર રસ્તે મળ્યા હતા તો રસ્તે કીધું, તો મને તો જાણે કેવી કેવી ભાષામાં વાતું કરે. એ તો સામે આમાં એવા વળ ચડાવે ને કે જાણે આપણા દુશ્મન હોય, કુમાર નહીં. લે, ક્યારે તમને મળ્યા હતા? તમે કીધું તો નહીં અમને ઘેરે? મને થયું કે આ બધી વાત તને કરે, તું પાછી વાત બેન ને જઈને કરી, એટલે ઘરમાં એનું ઈ રહે. ખોટે ખોટું બેન નું દિલ દુભાય એવું કોણ કરે? એટલે મેં ઘરમાં કોઈને વાત નથી કરી. બાકી હમણાં જ મળ્યા હતા મને અઠવાડિયા પહેલા. આવા બાવન કઈ કેતા હતા કે નહીં? અરે ના, કોઈ આવવાની વાત નથી કરી. પણ આને બાપુજી આ કાલે સાંજે વાત કરતા હતા કે લગભગ આવવાના છે, એમણે બોલાવ્યા છે. હવે જોઈ હવે તો હું નવી રામાયણ થાય છે ઘરમાં. હવે ઈ આવશે ને એટલે પાક્કું કઈક ને કઈક તો માથાકૂટ થાય જ તે. ઘરમાં ઝઘડા જ થવાના છે. જોઈએ હવે અમુક વસ્તુ છે ને નસીબ ઉપર મેલી દેવાય. હવે જે કાંઈ પણ આ ભગવાને નસીબમાં લખ્યું હોય છે ને એ થઈને જ રહે. આ બળતરા કરવાથી આ બધું કઈ આ જીવનમાંથી નીકળી જાય એવું જ કઈ થાય નહીં. હાલ, હું ખોટે ખોટી બળતરા કરવી? હું વાડી દીમનો જાઉં છું અને બપોર પહેલા આવી જાય. સો કદાચ યાદ બપોર સુધીમાં આવે ને તો મળી લે એને.
હા તે હારું, ઓલા ભાજી ભૂલતા નહીં, આવો ત્યારે લેતા આવજો. હા હા, નહીં ભૂલું હાલ. હા ભૂલી ન જતા હો પાછા. હા, હવે હા જય એમ શ્રી નહીંતર- કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા એ આજે ખેતરે છે ને દાડિયા ઘણા છે અને દેવાંગ ટ્રેક્ટર લઈ ગયો છે. થોડું કામ થઈ જાય ને તો તડકો ઓછો છે તો સારું. ટાઈમે વરસાદ પડી જાય ને તો મોસમ સારી થાય. હા, નકર તો પછી હું આ બધું વાવ્યું હોય એ બધું સુકાઈ જાય. હા, હવે આ વખતે પાણી થોડાક સારા છે કૂવામાં એટલે વાંધો નથી. અરે આ તું કેમ વહેલો આવી ગયો બેટા? બાપુજી, બા સાંભળ્યું તું કે તમે જ કાલે રાતે વાત નહોતા કરતા કે કુમાર આવવાના છે, એટલે હું તો ત્યાં વાડીએ બધું કામ સીંધીને અહીંયા આવતો રહ્યો છું. કદાચ જો જમાઈ આવ્યા કરવા તો એક કામ કરું છું, આ હાથ પગ ધોઈ અને ફેડકો થઈ જાઉં છું, કદાચ આવે તો. હા તો હાથ પાડું તને. જો હા, હવે. આપણા છોકરાની કેટલી ચિંતા છે. ચિંતા તો હોય જ ને, પણ આપણે બેન બેઠી છે ઘેરે તો એક વર્ષ. બોલો બાપા, હું કામ બોલાવ્યો મને અહીંયા ટાણે? હે, લે, બેહો જમાઈ. અરે બેહવું નહીં જ ભાઈ, કામ હોય બોલો ને. બેહું કાં નથી? આ બેહીન શું કામ છે તમારી પાસે? હે, તમે જેટલું કીધું એટલે તો કરતા નથી કોઈ. હા, તમારા ઘરમાં બધા છે ને ભાષણ આપ્યા કરે એક કલાકના, બાકી કઈ કોઈ જવાબ દેતું નથી સરખા મને. એ ભાષણ કોઈ નથી દેતું. આ તો અમારી દીકરી એક વર્ષથી ઘરે બેઠી હોય એ ઘરનાને ચિંતા ન થતી હોય કોઈને. અને હવે તમારે શું કરવું છે ઈ કયો તો ખબર પડે અમને. મેં તો તમને બધાને કહી જ દીધું છે, એટલે તમારે સમજવાનું છે કે તમારે શું કરવાનું છે. એટલે હું કહી દીધું છે, હું કેવા માંગો છો એ કહી દ્યો ની. આમે જયારે આવો ત્યારે ઝઘડો કર્યા સિવાય જાતા તો નથી, ટેવ છે તમારી. મેં તમને કેટલી વાર કીધું છે, આ એકની એક વાત મારે વારા ઘડીએ તમને કહેવાની. હે, તમારે કોઈ મગજ નથી, યાદ નથી રહેતું તમને? મેં તમને પહેલા જ કીધું કે જીજ્ઞાની બેન પણ કામીની છે, મને ગમે છે. હા, એનું હેરે ગોઠવાઈ જાય મારું, પછી તમારી દીકરીનું તેડી જાય, હું બે ને રાખી. સમજાણું? મારામાં તેવડ છે હાંસવાની. આ હું તમે ધડ માથા વગર વાત કરો છો? કઈ ભાન પડે છે કે નહીં? સમાજમાં છે આપણે કે આવું કઈ? સમાજમાં હવે કેટલાય દાખલા છે એવા, કઈ હું કઈ થોડી નવી નવાઈ કરું છું, વાત કરો છો તે. આ તો દાખલા હોય સમાજમાં, આ જેને મા બાપ ની ઇજ્જત નો વાલી હોય ને એના દાખલા હોય. આપણે એવા દાખલા નથી બે આડવા. અને મારી બેન ની જિંદગી છે ને બગાડી જ નાખી છે, કઈ નથી મોકલવી અમારે તો. મારે જોતી નહીં થમતી તમ તમારે કઈ. એ વગર વાકે મારી દીકરી છે ને પીડાય છે હો, એટલે થોડીક અક્કલ વાપરો તમે અને છે ને માણસાઈ દાખવો. તમે મારી દીકરીને તેડી જાઓ. મેં તમને કીધું છે ને કે જ્યાં સુધી મારા લગ્ન કામીની હારે નહીં થાય ને ત્યાં સુધી હું તમારી દીકરી નહીં તેડી જાઉં. તમારે જે કરવું હોય એ કરવા મળે. હા તો વાંધો નહીં, આ તમે છે ને તમારી કામીની છે ને એની હારે લગ્ન કરી લેજો, અને મારી બેન હાટુય તે તમારી કરતા હારો મુરતિયો ગોતી લેવું ને એને પૌણાવી દેવું, પછી આવજો અહીંયા મંજીરા વગાડતા. પણ આ કામીની ગમતી હતી તમારી દીકરી હારે હું કામ એને લગ્ન કર્યા? પેલા જોઈ નહોતી ને એટલે પેલા જોઈ નહોતી મેં, નકર હું અહીંયા આવત જ નહીં. તમારી દીકરીમાં શું લેવાનું છે? આમ કોઈની દીકરીનું છે ને જીવતર ન બગાડાય, એટલે ભાન પડ્યું છે તમને. ના, આપણામાં શું લેવાનું છે? કોઈ દી જોયું છે? હા, તો એમને તમારી દીકરીને મને આપી દીધી છે તમે બધા ભેગા થઈને. પણ તારે આવી ખબર નહોતી. અને આમે આ તમે ગાય તમારા જીવનમાં હારા કામ નથી કર્યા, ખોટું બોલીને જ આવ્યા હતા કે હું તો છે ને નોકરી કરું છું, બહાર ભણેલો છું. અરે છઠ્ઠી ધોરણ માંથી માસ્તરે આમ ધક્કો મારીને બહાર કાઢી મેલ્યા હતા. હાચી વાત કાં નહોતી કરી? અરે તમારે પણ તપાસ કરાવી જોઈએ ને. આ તમે કાં બાટલીમાં ઉતરી ગયા બધા? અને તું છે ને બોલવો ધ્યાન રાખજો, મારી સામે બોલતો નહીં. કેમ ન મારા બોલું? મગજની ખબર છે ને પાછી. અમારી બેન નો સવાલ આવશે ને એક ભાઈ તરીકે હંમેશા બોલતો રહે, એટલે છે ને તમારે વધારે હોશિયારી કરવાની જરૂર નથી. અરે હોશિયારીની તો વાત જ નહીં કરતો. અને છે ને આમ વારા ઘડીએ છે ને આ બધી પૂછતાછ કરવા મને નહીં બોલાવતા. જે કરવાનું કીધું છે ને એ કરવા મળો ને તો બહુ છે. કે હા, હવે મારી દીકરીનું છે ને તમારી સાથે છૂટું કરવાનું થાય છે, કોઈ કાળે મોકલવાની થતી નથી. અરે છૂટાછેડાની વાત તો ભૂલી જ જાયજો, ઈ કોઈ કાળે નહીં મળે. છૂટાછેડાય નહીં મળે, અને બીજા લગ્ન થાય ને ત્યારે આ બધો વહીવટ થાય. હા તો વાંધો નહીં, હારવાર પોલીસ કેસ કરી દેવું, પછી પોલીસ જે કહે ને એમ કરજો જેલમાં બેઠા બેઠા. આજે પોલીસ કેસ કરવો હોય તો પોલીસ કેસ કરજો, સરપંચ ને કેવું હોય તો સરપંચ ને કહેજો, અને ગામ ભેગું કરવું હોય તો ગામ ભેગું કરજો. બરાબર? આપણે કાંઈ ફેર પડતો નથી. સમજાણું? હવે આ બાબતમાં છે ને બીજી વાર બોલાવતા નહીં. જે કીધું છે ને એ કરવા મળો, એટલે તમને બધાને ખબર પડે કેટલી વિહે હો થાય. હા, હાલી નીકળ્યા છે બધા. આ નક્કાને નાક કાન હોય નહીં ને એટલે આમ હાવ ઉડા વાતો કરે. હવે આમ નફટ છે, એકેય વાતની એને આમ છે નહીં કે મને હું કહીશ.
કા નણંદબા હું થયું? હું વિચારમાં પડ્યા છો? કાંઈ નહીં ભાભી, એમ જ બેઠીશ. કેમ હેના વિચાર તમે કરતા હતા? કાંઈ નહીં, તમને તો ખબર જ છે ભાભી બધું હું હાલે છે ઈ. હવે એમાં વિચાર શું કરવાના હોય? જે છે એ તો છે જ. હાજી રાજ આવવાના હતા તો આવ્યા હતા. હા આવ્યા તા તો ખરી. દેવાંગ મને કહેતા હતા ને કે આવ્યા તા એમ. તો શું થયું? કઈ કીધું બાપુજીએ કે તે શું કહે છે સમાધાનનું? બહુ બધાય હમસાવ્યા, બાયન બાપુજીએ ને દેવાંગે ને બધાય બહુ હમસાવ્યા, પણ સમજવા તૈયાર જ નથી ને. હજી ઓલી કામિનીની રથ લઈને જ બેઠા છે. હા હજી એની એક રામાયણ લઈને બેઠા છે. હું એની હારે લગ્ન કરે ને પછી તમારી બેનને લઈ જાય એમ કહે છે. હવે શું કરવું? મારામાં શું વાંધો છે ભાભી, તમે એ તો જોવો. એના કરતા ક્યાંય હારી દેખાવશે. નણંદબા તમારામાં કાંઈ વાંધો નથી, પણ ખબર નહીં એને હું કામિનીનું ભૂત ચડ્યું છે. હવે સમજાતું નથી ને હું કરવું, કેમ સમજાવા. બહુ કરી એમણે તો. નસીબ બીજું હું મારા હવે તો. તમારે એવું ઢીલું નથી પડવાનું. તમારે છે ને હિંમત રાખવાની થોડી. બધું હારાવાના કરશે ભગવાન. પણ ભાભી આ વરદી થઈ ગયું પૂરું, તોય હજી સમજતા જ નથી. હજી એકને એક જ લત લઈને બેઠા. મને એમ હતું કે આજ સુધરશે, કાલ સુધરશે, એમ કરતા કરતા એક વરહ વયું ગયું. હવે તો તમે ઉપાધિ કરો માં બધું હારાવાના થાય. સમય જાહે ને એટલે ઈનાઈ આવશે તમારા પાસે, ઈનાઈ સુધરી જાહે. પણ ભાભે એક વરસ દીથા બાપના ઘરમાં બેઠી, હવે તો સમાજે વાતું કરે, ગામના કુટુંબના બધાય વાતું કરે છે. હવે તો બધાય ભલે ને વાતું કરે, તમને અહીંયા કોઈ કઈ કીધું? તમે કોઈ નથી કહેતા, પણ મેણા તો સાંભળવા પડે જ ને ભાભી, કુટુંબના ને ગામના. અને બાપુએ હું જોઈને લગ્ન કરાવ્યા હશે મારા એની હારે, તો મેં બધું જાતું કરી, બધું એડજસ્ટ કરીને રહું છું ને એની ભેગી. તમારી વાત હંધી હાસી, પણ હવે જે થઈ ગયું છે એ તો થઈ ગયું છે. નથી કમાતા તોય હું કાંઈ નથી બોલતી. હવે કેટલું જાતું કરવું મારે? કાંઈ વાંધો નહીં, આપણે છે ને જો મેળ આવશે ને તો તમને મોકલશું, નહીં આવે ને તો કાંઈ વાંધો નહીં, આપણે છે ને છૂટાછેડા લઈ લેવું. ભાભી છૂટું થોડું કરાય, એક ભાવમાં બે ભાવ થોડી કરાય. હવે કરાય નહીં, પણ પછી આપણી જિંદગીનું જોવું પડે ને. માતાજી કરે ને જોઈ સમજી જાય ને તો સારું. અને આ કામિનીને મૂકી દે તો એક મન નથી લાગતું કે કામિનીને મૂકે એવું, મને અપનાવે એવું. કાંઈ વાંધો નહીં, તમારે આપણે બધાય સમજાવશે ને, બા સમજાવશે, બાપુસી સમજાવશે, દેવાંગે સમજાવશે બધાય. ને એવું લાગશે તો કોક એના ઘરમાં એને કહે તો ખરી ને. એના ઘરમાં કોણ? મારા નણંદબા મારા હાહુ બે છે, એ બે માંથી એકોને તો સમજતા નથી. બા ને બેન કઈ કે તો તરત એને સામે સામો જવાબ આપી દે છે. ઈ વાતે હાસી છે. હવે તમારી કરવું હું? ઈ જ વાત છે. હવે સમજે ને તો સારું, બાકી તો પછી મારા નસીબ. કાંઈ વાંધો નહીં, હવે તમે ખોટી ઉપાધિ કરો માં બધું સારું થાય. સારું હાલો, હું ઘરના કેટલા કામ પડ્યા શું કરી નાખું. સારું, હું હમણાં આવું. હાલો. હા. આ રાજ સમજે તો હારું. કોણ સમજે તો હારું? હું સમજે તો હારું? હા મને ભૂખ લાગી છે, ખાવાનું હોય તો આપો હાલો. ઈ ભૂખ લાગીશ, ઓલી બીજી ભૂખ નથી લાગી? બીજી હેની ભૂખ? હું કીધું તારા હારાએ? ઈ હું કહેવાના હતા? એકનું એક બોલાવ્યો છો મને સમજાવવા હાટું. તો મેં એને કહી દીધું છે જ્યાં સુધી મારા લગ્ન કામિની હારે નહીં થાય ત્યાં સુધી હું તમારી દીકરી જીજ્ઞાને તેડવા નહીં આવું. તમારે જે કરવું એ કરવા મળો. હું એમ કઉ છું, કામિનીની ભૂખ ને મુખ ને તડકે આ તો ઓલી જીજ્ઞામાં શું ખામી છે? કેવી મજાની રૂડી રૂપાળી છે, તારી હારે જોડીએ કેવી જામેશ, અને આમ ઉંમરે ઉભા હો ને તો આંગણું કેવું શોભેશ. એ હું ખોટી છે? અરે બા, આ તમારો દીકરો છે ને એ કાનુડા જેવો છે, એની જોડી બધારે હારી જ લાગે. એટલે તમારે છે ને એની કોની હારે જોડી હારી લાગે અને કોની હારે ન લાગે ની કહેવાની જરૂર નથી. એટલે કાનુડાની ક્યાં કરેશ તું? ઈ તો આખી દુનિયા રાજા છે અને તું ઘરનોય નથી. એ તો તમને લાગે બા. અપલખણો છે. કેવી વાત કરો છો બા? આ તમે તમારા દીકરાના અપલખણો કહો છો? છે તો કેવાય. અમારા હાહરાની કે ઈ તો બરાબર છે, પણ માં ઉઠીને દીકરાને આવું કે તમને કઈ વિચાર નથી આવતો? નથી આવતો. કાણાને કાણો જ કેવો પડે. મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી મને મનગમતી વસ્તુ નહીં મળે ને ત્યાં સુધી હું જીજ્ઞાને તેડવા નહીં જાઉં અને નહીં જાઉં. મન લાગે કાલ ઉઠીને તો હું તને નહીં ગમું, એટલે મને તગેડી મૂકજે અહીંથી. હા તમે કેવી વાત કરો છો? તમને થોડો તગડી મૂકી હું કાંઈ? તો પછી
જીજ્ઞાને આપણે ફેરા ફેરીને લઈ આવ્યા છીએ તો એને કઈ તગેડી મુકાય નથી ગમતી એટલે? અરે આ બધા એક ની એક વાત લઈને વાહે પડી ગયા છો હે? અરે મારો તો વિચાર કરવો કે નહીં? મને હું ગમે છે ને હું નહીં? હા, તમે કહો બધાને મારે કરવાનું? હા, તારો વિચાર મને જરાય નથી ગમતો. એ પારકી દીકરીને આપણે રોવરાવીએ ને એની આથડી બાળીએ ને તો ભગવાન ક્યાંય રાજી ન રહે, આપણું હારું ન થાય. ભગવાન રાજી જ રે. ભગવાને છે ને આપણને છૂટા મૂક્યા છે, સમજાણું? તમારી રીતે જિંદગી જીવો ને જલસા કરો તો કરી લેવાના. હે તો પૈણા હું કામ એમને એમ જલસા કરવા તા ને ત્યારે ગામની ને લાવીને? ત્યારે નહોતી ખબર ને કે આનાથી હારી મળી જાય એમ. હા, એ ખબર પડશે વખત આવશે ત્યારે કે જીજ્ઞા હારી છે કે ઓલી કામિની હારી છે એમ. અરે ઈ વખત આવે ત્યારે વખતની વાત વખત ઉપર છોડો ને. અત્યારે હું કામ આ બધી પળોજન ખોલીને બેઠા છો? એ મને તો મારી જીજ્ઞા જોઈશ બસ. હા, તો તમારે જોઈ તો તમે લઈ આવો, મારે નથી જોતી. તો તું અહીંથી જા, તાર કામિની ભેગું રહેવું છે ને ઈ બહુ ગમે છે ને, જા. ઈ તને રાખતી હોય ને તો જા એની પાસે. હું મારી જીજ્ઞા ને મારા ઘરમાંથી ઝાકારો નહીં દઉં. અરે જાકારો તમે જો કે ન જો, પણ હું એના બાપ ને એના ભાઈ ને એની માં ને કહીને જ આવ્યો છું. આ બધી ગોઠવણી તમારે કરવાની છે. હું નથી કરવાની કાંઈ. અરે તમારે નથી કરવાની, મારા હારાની વાત કરું છું. તમે પેલા વાત તો સાંભળો. પોતાનો ધૂણો ધૂણેવા કરે જ્યારે હોય ત્યારે. મારા હારાને એને કહીને આવ્યો છું. એ ધીરે બોલો, હું બેરી નથી. મારી આમે તો ડોળા કાઢતો જઈને મારી આમે જીબડી હલાવતો નહીં. અરે જો બા, તમારે છે ને આ પંચાયતમાં પડવાની જરૂર નથી. હું મારી રીતે વહીવટ કરું છું ને, મને કરવા દો. હા ના, હું વહીવટ તને તારો નહીં કરવા દઉં. સમાજની વચ્ચેથી એને ફેરા ફેરવીને લાવ્યા છીએ ને એટલે ઈ જીજ્ઞા જ મારા ઘરની લક્ષ્મી છે અને ઈ જ મારા ઘરની વહુ, બાકી કોઈ નહીં. એ તમારી લક્ષ્મીને છે ને લઈ આવો તમારે ઘરે અને છે ને બાજોટે બેહાડીને એની આરતી ઉતારજો આખો દી. હે જય લક્ષ્મી માં, જય લક્ષ્મી એમ માં જ કરતા. કરાય, એમ જ કરાય. પણ તું મને અને ઓલી કામિની ધોળે ધર્મે આ ઘરમાં નથી જોતા. હા, તો ધોળે ધર્મે નહીં તો કાંઈ નહીં, દી આઠમી જાય પછી લાવે, પછી બીજું કાંઈ. ઈ આવશે ને એનો ટાટિયો ભાંગી નાખીશ કહી દઉં છું. હા, અરે બા, હવે તમે હું કામ આ પંચાયતમાં પડો છો? તમને ખાવાનું આપવાનું કીધું ને ઈ આપો ને. પણ હવે જા કે તાર કામિનીને જા, ઈ ખવડાવતી હોય તો. મારા ઘરમાં મારી જીજ્ઞા તને પીરસીને દે ત્યારે તાર ખાવાનું. બાકી ઓલી પારકી જણી આવે ને, કામિની આવે ને તો હું અહીંયા તને ખાવાનું નહીં દઉં. જા એની પાસે. તમે ખાવાનું નહીં જો તો ગામમાં કઈ દુકાનો બંધ નથી થઈ ગઈ? હે બસ તો જાવ. ગામમાં જઈને મસ્ત ભજીયા મળે છે, હોમા દાદાના ખાઈ આવી હું. ખાવ ભજીયા ખાવાનું પછી અરે, જવા દે. હું કે તને તો હોટલો ની ક્યાં તાણ છે? હે મોટી મોટી હોટલો છે આપણા શહેરમાં. હા, તો ગાંઠો મારતો આવીને ખાતો આવી. કઈ તમારી રોટલા ઉપર નથી પડ્યો. બાકી કીધું ને એ તો થાહે થાહે ને થાહે. હારું હાલો, તમારા રોટલા તમે ખાજો. હા, તને નહીં મળે. જા, કાઈ નહીં, ન મળે તો રોટલા ખાવા ઘરે આવું છે અને સોડિયું લઈને ફરવું છે. નપાવટ, નાલાયક. મને તો છે ને હવે આપણી દીકરીની ઉપાધિ થાય છે. ઉપાધિ તો થાય જ ને. એ આપણને ઉપાધિ થાય અને દીકરીને હવે અત્યારે સહન કરવાનું છે. આ 1 વર્ષનું વાણું વહી ગયું ને હજી આ જમાઈ નરાધમ કાંઈ સમજતો નથી. અને એને પાછી શરમે આવે છે કે એવું મોઢા ઉપર કહી દે છે. જે વસ્તુ કોઈ દી થવાની નથી એ વસ્તુનો આપણી પાસે આગ્રહ રાખે છે માણસ અને નથી છૂટાછેડા આપતો. હા, એ પાછું ચોખ્ખું કહી દીધું કે કામિની નહીં આવે ત્યાં સુધી હું છૂટા છેડાઈ નહીં આપું અને લઈ નહીં જાઉં તમારી દીકરીને. વિચાર તો કરો. એ આ છોકરાએ છે ને આપણી છોકરી સાથે છળકપટ કર્યું છે. આપણને અંધારામાં રાખ્યા આ લોકોએ. આ તો એની માનું ને એના બાપાનું નામ ગામમાં સારું એટલે આપણને એમ કીધું, આપણને એમ હતું કે છોકરો સારો જ હશે ને, છોકરામાં શું ખોટું હોય. હા, અને આપણી આ જો પરી જેવી દીકરી આ કાળિયા ઠાકોરને પવણાવી. હવે કાગડો દહીં ફેરું લઈ ગયો એમ કહેતા એ વખતે હોતા ને આપણને. પણ આપણને એમ થતું કે નહીં ભાઈ, એ ભારતીબા છે ને એના છોકરામાં કાંઈ થોડું કહેવા પણ હોય. તો એ મારો બહુ વિચાર નહોતો. હું તો હા નાશ કરતી હતી ને, પણ તમને એમ હતું કે ના ના ભાઈ માણસો હારા છે, છોકરો હોજો ને હારો છે અને ઘરમાં હારું છે. લ્યો આ હું લઈ લીધો લોસો. એ પહેલા તો એને સારો જ સાચવતો હતો. કોણ જાણે કામિનીના લફરામાં ક્યારથી પડ્યો ને એ કઈ ખબર પડતી નથી. અને પણ એ એવી નહીં કે ભાઈ એને ખબર છે કે આ પૌણેલો છે તો આપણે એનાથી આઘું રહેવાય. એ મીઠાન તાણ નહીં. આ એક બાઈ બીજા બાઈનું છે ને સુખ નથી જોઈ શકતી અને
એવી ભૂલ કરે ને કે એક ઘર તૂટે તો એમાં એને સુખ ક્યાંથી મળવાનું છે, કોઈનું દિલ દુભાવીને. હવે આ બધું કોણ સમજાવે જમાઈને? એ તો નફટ જ છે, આપણું કે એક સાંભળવાનું નથી એને. એ વચ્ચે એને મામાને કીધું તું મેં કે આ તમારા ભાણિયાને સમજાવો, હાવ ધડ માથા વગરની વાત કરે છે અને વગર વાંકે મારી દીકરી છે ને ઘરે બેઠી છે. અમારે ગામમાં સાંભળવું પડતું હોય ઘણાનું. અરે તઈ હવે આપણી દીકરી ઘરે બેઠી હોય તો આપણને કેટલી ચિંતા થાય, ઈ એને થોડી ખબર હોય. આ રાત દી છોકરીનું મોઢું જોઈ જઈને મને ઉપાધિ થયા કરે છે. આ કેવી ની માણી થઈને બેઠી હોય, રાત્રે હરખી હુતી નથી. ક્યાંથી નીંદર આવે? ઓલો વંઠેલ એ ગામ આખું રખડતો હોય, ભટકતો હોય અને એમાંય પછી દીકરીને ખબર પડી ગઈ છે કે આ બીજી બાઈના પ્રેમમાં છે, પછી તો ક્યાંથી જીવમાં હક હોય? આપણી દીકરીમાં કઈ ખામી હોય, કઈ હરખી હાલતી ન હોય તો વાત બરાબર છે. આપણી દીકરી તો એકદમ ગરીબ ગાય જેવી છે, ઉકારો કરે એમ નથી. અને તોય આ જમાય આ રવાડે કેમ સડો ને ઈ જ મને સમજ નથી પડતી. એ કહેવાય છે ને કે સીધા માણસને છે ને કોક દી સીધું થઈ જાય, બાકી છે ને સીધા માણસને આડા માણસો જ મળે અને જિંદગી છે ને નરક કરી નાખે ને. સીધાનો જમાનો નથી એમ કહેવાય. એના મામાને કીધું તો સારું નહીં. હવે આ વાત કોને કરવી ને ઈ મૂંઝામણ થાય છે. એ આની ઉપર છે ને આમ તો જો ન માને ને તો પોલીસ કેસ કરી દેવાય, પણ હવે પોલીસ કેસ કરવી ને તો કોર્ટમાં જવાનું થાય ને એ પાછું પેપરના પાને ચડવી અને વર્ષોના વર્ષ વહી જાય. અને આપણી દીકરીને ધક્કા ખાવા ને. હા, આમને આમ ઉંમર જતી જાય અને કાલ સવારે આપણે હોવી ન હોવી અને કેસનો ચુકાદો આવે ન આવે, કયા કુંડળમાં પગ પડી ગયો છે ને જમાઈનો કઈ ખબર પડતી નથી. આ તો આપણી વહુ હારી છે એટલે મોઢું નથી બગાડતી, નકર ભાભીનું મોઢું બગડી નણંદુ આવ્યું હોય ને પાછું તો. હા, હવે આપણી દીકરીને સાચવે છે અને કોઈ ફરિયાદ નથી કરતા. બિચારી સમજાવતી હોય કે બેન તમે કાંઈ ઉપાધિ ન કરતા, તમ તારે હવ હારાવાના થઈ જાહે. એ બિચારી કેટલી હિંમત આપતી હોય. ભગવાનને તો હું ઘડીએ ઘડીએ ફરિયાદ કરું છું કે મારી દીકરીને માથે આવું દુઃખ કા નાખ્યું, એને કઈ ભૂલ કરી હતી, એવી કયા પાપ કર્યા હતા. મને પણ ઈ જ ઉપાધિ કોરી ખાય છે કે હવે મારી દીકરીનું શું થાહે. હે ભગવાન, કાંઈક રસ્તો બતાવે. અરે ઓલાને સદબુદ્ધિ દે કે મારી દીકરીને તેડી જાય અને સીધો હાલે. કાંઈ વાંધો નહીં, સારું. હવે આપણે ઉપાધિ કરે કાંઈ વળવાનું નથી અને બહુ ઉપાધિ કરશું તો આપણું શરીર ખોવાવાનું થાહે. એક કામ કરવી, એની બાને જઈને મળી આવી આપણે અને કહી દેવી કે તમે થોડી મદદ કરો ને આ તમારા દીકરાના ત્રાસમાંથી છૂટી થાય. હા, તો એક કામ કરીએ, એવું હોય ને તો આપણે વેવાણને મળી આવી. આ રાજ્યો હમત તો કા નથી, કેટલો સમજાયો, કોણ જાણે એના મગજમાં હું ભૂસું ભરાઈ ગયું. હું ખોટ છે જીજ્ઞામાં? પેલા જ બહુ ગમતી હતી લગ્ન કર્યા ત્યારે, કોણ જાણે એને કેમ અપખે પડી ગઈ. કંટાળી ગઈ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી તો સારા છે ને? ક્યાંથી હારા હોય? શું થયું છે? હું થયું છે? આ મારા રાજ્ય એકનો બે નથી થતો. કોણ જાણે ઘરમાં હું એને હોળી હળગાડીશ. સમજાવીને થાકી ગઈ, નથી માનતો. તમારા રાજને લીધે તો જો અમારી દીકરી વગર વાંકે પીડાય છે. બિચારીનો વાંક શું છે? અમારી દીકરી તો કેવી હોજી છે. કોઈ દિવસ તમને કાંઈ કીધું હોય કે તમારા છોકરાને કાંઈ કીધું હોય કે બાધી બોલી હોય તો સમજ્યા હાલો. ગરીબ ગાય જેવી છે, હુકારો કરે એવી. પણ તમારે કાંઈ કેવું પડે એમ નથી. કોઈ દી મારી ફરિયાદ આવી? તો પછી તમારા રાજને વાંધો શું છે એ ખબર નથી પડતી. કોણ જાણે ઓલીએ હું ભૂરકી નાખી દીધીશ. નથી કઈ વાંધો પડ્યો બે માણા વચ્ચે, તોય છતાં ત્રીજી બાઈમાં ઈ રસ દાખવે તો આ તો વ્યવહારિક નથી ને વિવાણ. નથી જ ને, ક્યાર નો મંડાણો. તમે માનશો? હું ખોટું નહીં બોલું. એ આવીને મને કહે ને કે બા મને ખાવા દઉં, એને રોટલોય નથી દેતી. એટલો બધો મને ગુસ્સો છે. એને કહો પેલા મારી જીજ્ઞાને લઈ આવ અને પછી હું તને રોટલો દઈ. હા, અમારી ઘરે મેં બોલાવ્યા ને જમાઈને તોય નો બોલવાના વેણ અમને બોલીને ગયો છે. બોલો આ અમારે કોને કેવા જાવું? એ ઓલીએ કાળા ધોળા કર્યા છે, નહીં તો મારો રાજ્ય આવો નહોતો.
અમને એમ છે પેલા જમાઈ તો કેવા હતા અને અત્યારે હાવ કેવા થઈ ગયા, બદલાઈ ગયા સસોડા. હા હોજો હતો મારો રાજ્યો. મને તો થાય છે કે ઓલીને મળીને એનો ટાટિયો ભાંગી નાખું અને કાશે ને એના મોઢા ઉપર તેજાબ નાખી દઉં, પછી જોવી કેવો પ્રેમ કરે છે ને. એવું કાંઈ ન કરાય. એમાં શું છે, ઉલટાને આપણે ચુંગાલમાં પડવી. કાયદાકીય રીતે બધી આટીઘૂટીમાં જે ફસાઈ જાવી ને તો આખી જિંદગીમાં વહી જાય. એટલે જ વેવાણ છે ને, તમને જરાક આકરું લાગશે પણ અમે છે ને આ વખતે મારી દીકરીનું છૂટું કરાવવાનું થાય છે જિજ્ઞાનું, એટલે આવ્યા છે. અમે એટલે જ તમને કેવા આવ્યા છે બેન. અને આમાં તમારો અમને સહકાર જોઈએ. ના તમારા વેવાય, છોકરાને મનાવો ગમે તેમ કરીને. અમારી દીકરીનું દુઃખ હવે અમારાથી નથી જોવાતું. ના વેવાય, ના વેવાય, તમે લોકો આવું ન વિચારો. પણ હવે તમે જ કયો, મારી દીકરીને હવે કેટલોક ટાઈમ અમે ઘરમાં એમની બેહાડી રાખવી? મારી વાત સાંભળો. તમને દેવને ખબર હશે ને, નેળના ગાડા નેળમાં પડ્યા રહી નહીં ને, નીકળે ને બહાર. અને આ સૂરજ ને ચાંદ ને જયારે ગ્રહણ લાગે તો એ કઈ કાયમ રહેશે? એનો વખત આવે એ એમાંથી નીકળી જાય છે ને. બસ આ છે ને તમારી દીકરી ના નસીબાડે એક વાદળું છે, એ ખાઈ જાય ને એટલે પછી બધાય હારાવાના થઈ જાય. આ રાજનું વર્તન જોતા અમને એવું નથી લાગતું કે ઈ સુધરે. એને તો અમને ગહી નાશ પાડી દીધી છે. ભલે પાડી. તમને ખબર છે, આ જગતમાં છે ને બે પ્રકારના માણા હોય. એક પથ્થરના ઠેસથી સુધરી જાય અને બીજો પાડના ઠેસથી. એને પથ્થરની ઠેસ નહીં સુધારે, એને પાડની ઠેસ લાગશે. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. ના ને હવે તો અમારી ધીરજ ખૂટી છે વેવાણ. આમાં મારી દીકરીનો કોઈ વાંક નથી અને વગર વાંકે બિચારીને સહન કરવું પડે. તો વિચાર કરો, તમારી વહુ છે તો તમને આટલું દુઃખ લાગે, તો અમે તો એને જન્મ દીધો હોય, નાનીથી મોટી કરી હોય અને અત્યારે એનું વિલું મોઢું જોવી તો અમારા ઉપર કેવી વીતતી છે તમે તો સમજી શકો છો. તમે નહીં માનો, ઈ ખાતી નથી, રાત્રે સૂતી નથી. એને જોઉં ને તો મને આમ એમ થાય છે કે હવે મારે આને કંઈક કરવું પડશે. હા શું કહું, સેદુની તમારા ઘેર આવીશ ને, નથી મેં ધરાઈને ખાધું, નથી હું હુતી. અરે હું ગામમાં નથી નીકળતી. લોકો મને પૂછે ને કે તમારી વહુ કાં નથી ઘરે, મારે જવાબ હું દેવો એ લોકોને? તમે માણા હારા છો, પણ આ તમારો દીકરો કોણ જાણે તમારા ઘરમાં કેવો પાયકો છે ને, કે બે માણા વચ્ચે વાત કરવાની એને ભાન નથી. અને વાત કરવાની ભાન ન હોય બરાબર, પણ વર્તન છે ને હાવ છેલ્લી પાયરીનું કરે છે, છેલ્લી કક્ષાનું વર્તન કરે છે. દેવાય, એક વાત કહું, તમને ખબર છે ને સીતાજીને 14 વર્ષ વનવાસ રહ્યો અને એ લોકો નોખા રહ્યા હે ને, તો પછી આપણી દીકરીને તો 14 મહિના નથી થયા. થોડીક રાહ જોવો ને, એ ઘીના ઠામમાં ઘી પડી જાય, બધાય હારાવાના થાય. થોડીક રાહ જોવો ને. મારે મારી જીજ્ઞાને છૂટા છેડા નથી દેવા. મારા ઘરની લક્ષ્મી છે વેવાય. અમારી તો દીકરી છે વેવાણ, અને એનું દુઃખ અમે કેમ કરીને જોઈ શકતા હોય. એટલે અમે છે ને હવે થાક્યા છે, હવે અમારથી સહન નથી થતું. બેન, એમાં તમારો કાંઈ વાક નથી. અમે તમારો વાક કાઢતાય નથી. તમારા દીકરો જેવો છે એમાં તમે શું કરો? પણ કેવાય છે ને, પાડાને વાકે પખાલીને ડાબ. આ અત્યારે મને ડાબ લાગે છે. એવો મારો જીવ કપાઈ જાય છે ને મારી જીજ્ઞા મને આમ પળે પળે યાદ આવે છે. હું તો કઉ છું કે રાહ જોવો બસ, હમણાં કાંઈ એવા વિચાર ન કરતા. જોઈએ છીએ, અમારથી હવે વધારે રાહ જોવા એમ નથી, છતાં વિચારીશું અમે. થોડીક ચા પીવો? ના, ચા પાણી પીવા નથી, અમે નીકળવી છે હવે. હા હા શસ્ત્રવાડીએ થાકી ગયા. લે આ તો કુંજન બેન છે. ઉભા રહ્યો, ઉભા રહ્યો. તમે કેમ આટલા બધા મોજમાંથી હળિયું ફેરવતા ફેરવતા જાવ તો હું વાંધો હોય, જો ને આયેલા જાય ને મોજમાં રહેતા જાય. હા, બહુ મોજમાં દેખાવ છો તમે તો. સાચી વાત છે. તમારા ભાઈની તમને કારનામાની ખબર નથી લાગતી? કેમ, હું થયું વળી પાછું નવું? તમારા ભાઈ અમારા ઘરે આવ્યા હતા ઝઘડો કરવા. જરી સમજાવો ને એને. અમે હું તમને લાગે અમે અમારી રીતે સમજાવતા નહીં હોય ભાભી? તમારે ને તમારા બાને તમારા ભાઈને થોડા સમજાવાય નહીં? હું લાગે છે તમને? આમ તમે કઈ કીધું નહીં હોય અમારા ભાઈને? કીધું હોય તો આમ થોડાક અમારા ઘેર બાંધવા આવે.
તમારા ઘેર બાંધવા આવે છે ઈ એનો થોડોક અડિયલ સ્વભાવ છે એટલે, બાકી હું મારા બાઈની ઉપાધિ કરી કરીને અડધા થઈ ગયા. હવે કઈ દિન રાત એની ઉપાધિ આખા ગામને તો બતાડા હે નહીં અમારા મોઢા ઉપર કે જોવો અમને કેટલી ઉપાધિ થાય છે અમારા ભાભી એને ઘેર બેઠા. અમારી રીતે તો સમજાવી છે પણ એ સમજતો જ નથી. શું કરવું પછી? હા તો અમને ઉપાધિ થાય છે. અમારા નણંદ 1 વર્ષથી ઘેરે બેઠા છે, કઈ સારું લાગે? હારું તો હસોડું ન લાગે, પણ હવે તમારા ને અમારા એવા ફૂટેલા ભાઈ, બીજું તો શું કરવાનું આમાં? હા તો પણ તમારા ભાઈને થોડુંક સમજાવાય ને. આમાં ભૂલ તો અમારી જ છે, અમને ખબર જ છે, પણ હવે જેવા કરમ લેખા અમારા એવું, બીજું તો હું તોય હું મારી રીતે થોડીક સમજાવવાની કોશિશ કરીશ, પણ જો ઈ માની જાય તો હારા વાત છે, નકર પછી જોયું જાય આગળ. આ તમારા ભાઈને ખબર નહીં, ઓલી છોકરી શું નામ છે એનું, કામિની, ઈ ખબર નહીં ક્યાંથી મળી ગઈ છે. અમારા નણંદને તો ભૂલી જ જશે. કામિની ની હું તો કહું નકામીની છે. એને આવી એટલે તમારા ભાઈ નું ઘર હળગી ગયું, નકર મારા ભાઈ ને ભાભી વાંધો શું હતો? આ બીજે દિવસ કોને ખબર હું કાળા જાદુ કરી દીધા ફટકી ગયું મારા ભાઈ ને. એની વાહેસ તે એને જ ભાળે, બીજા કોઈ તો દેખાતા નથી. તમારા ભાઈ માં લેવાનું છે હું? અમાર નણંદ કેવા છે, તારી સેવા રેવા જો ભાભી, તમે છે ને જોઈ વિચારીને જ આપી હતી તમારા નણંદ ને. અમારા ભાઈ માં કઈ લેવાનું નતું, કઈ એમને તો દઈ ની દીધી હોય ને, વાતું કરો છો તે. અમે જયારે તમે અમાર નણંદ ને આપ્યા ને ત્યારે એવા નહોતા, હવે કેવા થઈ ગયા છે હાવ. કોને ખબર હવે હું છું છે હું નહીં, કોણે એની ઉપર કાળા જાદુ કર્યા, પણ હવે વિચાર આવતા જ બંધ થઈ ગયા કે અમારે હવે એનું કરવું હું. જોઈ છે તો હું ઘરે જઈને મારા બાને વાત કરી. તમે છે ને તમારા નણંદ ને થોડાક સમજાવવાની કોશિશ કરજો કે જે છું હોય તમે થોડુંક જાતું આવતું કરો ને, ઘર ભેતા થાવ એમ. મારા નણંદ ને હવે મારે કેટલું સમજાવું, એનો વાક જ નથી. તો વાક તો અમારો જ છે બધો, ખબર જ છે. સારું હાલો, હું બધું હવે એટલું બધું તો સંભળાતું નથી, હું જાઉં છું, પછી વાત કરશું. વાક હોય સાંભળવું પડે. ઈ તો બા બા અરે કુંજુ તું આવ બેટા આવ. હા કેમ હુતા હતા કે મજા બગડી ગઈ? સારું નથી. કેમ શું થયું? તને તો ખબર છે. જો હેઠા થઈ જાવ. એ બસ લે. હાશ, હા તારા ભાઈએ જો ને ઉપાડો લીધો છે. હા ઈજ તે માથાકૂટ હાલે છે. એમાં નથી ખાવાનું ભાવતું, નથી રાતે ઊંઘ આવતી, મને તો ક્યાંય ગમતું નથી બટા. હા તો બા હું ઈજ કઉ છું, જો હું અત્યારમાં બજારમાંથી આવી હતી ને તો આપડા ભાભી નથી ઓલા અનેરી, ઈ ભાભી મેળા થા. હા તો ઈ આવીને ઈ બસ રસ્તામાં કોને ખબર હું હુઈજું તો મારી ઉપર બધો વાક નાખવા મળ્યા, તમારા ઘરમાં સંસ્કાર હું છે, તમારા ભાઈને તમે આવા સંસ્કાર આપ્યા, અમારા નણંદ ઘરમાં વરદીથા બેઠા છે, પણ તમને કોઈને ખબર નથી પડતી કે અમે એને લઈ જાવ એમ. અહીં અમારા સમાજમાં અમારી કેટલી નામના ખરાબ થાય છે ને એવું બધું બોલવા મળ્યા. તો તે કીધું નહીં કે મારી બા તો બિચારા એના વગર ઝૂરીને રહી છે. તો મેં મારી રીતે બધી સમજાવવાની કોશિશ કરી, પણ એ સમજવા તૈયાર નથી, તો શું કરવું? અને આમાં હાસુ કહીને તો બા ભૂલ આપણી છે, ભૂલ આપણા ભાઈની મોટી છે, તો આપણે એને શું કહેવાનું? હેઠું મોઢું કરીને બધું સાંભળવું પડે. હાસી વાત છે બેટા, આપણો જ રૂપિયો ખોટો છે, પછી આપણે એને કોકને હું દોષ દેવો? હાસી વાત છે. જો વચ્ચારમાં વરદી થાય ને બેન ઘરમાં પડી છે તો એને માથે લાંછન તો લાગે ને. બધાને તરત એમ થાય કે હજી લગ્ન કર્યા એને હું કે બીજા દી તો ઘરમાં પડી છે, કેમ હારે નથી જાતી? અને આ શું કહું તને, વેવાઈ ને વેવાણ આવ્યા હતા, બિચારા ઈ છે ને હાવ નિમાણા થઈ ગયા છે. મારી વાત સાંભળ, સેમ માવતરની દીકરી ઘરે રિહામણે હોય એની દશા કેવી હોય? હાસી વાત છે. મારા કરતા એની ભૂંડી દશા છે. ગામવાળા એને પૂછે કે તમારી દીકરી કા હારે નથી ગઈ, કા અહીંયા છે? બિચારા ઈએ હું જવાબ દે? તો મને કેવા આવ્યા હતા કે અમારે છે ને સિગ્નાનું છૂટું કરી નાખવું છે. મેં તો ના પાડી. જોજો બા એવું કઈ મોટું પગલું ન ભરે, નકર આપણા ભાઈ નો એક વાર તો માઇન્ડ છું, પણ બીજી વાર આવી હારી સોડી તો નહીં જ મળે. મેં એને મોઢે કઈ ન કીધું, પણ હા શું કહું, એકવાર રાજાને ઘરની બહાર કાઢી મેલાય, પણ મારી જીજ્ઞાને ન કાઢું. એને તો હું ઘરે લઈ આવે છૂટકો કરા. હાસી વાત છે બા, આપણે છે ને ભાઈ નું છે ને કાંઈક તો કરવું જ જોઈએ. એવું લાગે ને તો ગામના બે પાંચ મોટા માણાને બોલાવીને આનો કઈક નિવાડો લાવીએ, નકર આપણે આખી જિંદગી આમનામ કેટલુંક વેઠશું. ઈ અહીંયા બધાના તાના સાંભળશે ને આપણે બધાના ઓલા કવેન સાંભળવા જોઈએ. ઈ છે ને ઓલી
કોણ છે એની ઓલી કામિની? કામિની, હા. કોણ જાણે એને એના પર હું કાળા ધોળા કર્યા છે ને કે ઈ એને જ ભાળે છે. પણ હું છે ને રાજીયાના ઘરમાં નહીં રહેવા દઉં. મારો દીકરો હોય તો ભલે ને રહ્યો, પણ હાલો કપૂત થાય તો હું એને ઘરમાં ન રહેવા દઉં. મારી જીજ્ઞાને લાવાય. બા હું શું કઉ છું, આપણે એક કામ કરવું, આપણે બે માં દીકરી કામિની ઘેર જઈને એને જ ગગલાઈ આવીશ. એના મા બાપ ને કે તમે તમારે છોડીને હાસવો નહીં, આ પહેણેલો છે એમાં હું જાન દઈને બેઠી છે. મારી વાત સાંભળ, કામિનીને કેવા હું જાઉં? આપણો છોકરો જ માનતો નથી તો એને કેવાથી કાંઈ ફાયદો નથી. અને એને કેવા જાવું ને એટલે ઈ રાજીયાને કહે કે તારી માન તારી બેન આવી હતી, પછી ઓલો આવીને અહીંયા પાછા ધમાલ કરશે. હાસી વાત. આપણે એમ ન જાવું, એને કેવા ન હા તો જાવું. બા પણ આનો કાંઈક તો નિવેડો લાવવો જોઈએ ને. તમને ખબર તો છે ને આપણે કેવી વાતો થાય છે ગામમાં, બધા કેવી નજરથી આપણને જોવે છે ખાલી આપણા ભાઈની એક આવી હરકતથી. મેં કીધું વેવાઈને ને વેવાણને કે છે ને 30 દાડા કાંઈ અમાસ ન રહે. ક્યારેક તો પૂનમ આવશે ને હાસી તો વાત. આટલું તમે થોભ્યા છો ને, થોડુંક વધારે થોભો. પણ મારી જીજ્ઞા જ મારા ઘરે આવશે, બાકી કોઈ નહીં આવે. હા હાસી વાત છે. નકર જો એકવાર ભાઈનું છૂટું છું ને તો મને નથી લાગતું કે આપણે આવી ભાભી બીજી મળે. અને કામિની જોજો ચા ફરી જાય, કામિની આપણા ઘરમાં આવવા તૈયાર નહીં થાય, કારણ કે કામિની લખણ મને ખબર છે. હું એને સારી રીતે ન ઓળખું ગામની છે તો. હા હાસી વાત. એ બટા એક કામ કર ને, ઘરમાં એકેય શાક નથી, જાને મને લાવી દે ને. જે બજારમાં મળે ને એ લઈ આવજે, આજ ખીચડી કરવીશ. હારું બા તો લે હું જાઉં છું, એને ઘરનું બીજું કોઈ ન મળી જાય થારું, નકર પાછું એઠું જોયા જેવું થાય. હા જા. હજી નો આવ્યા, દિયા થમવા આવ્યો તોય. બોલો રૂપરાણી, શું કામ બોલાવો મને? રૂપરાણી જ છું તો શું કામ બાર બીજે મોઢા મારવા જાવ છો કામિનીમાં? અરે પેલા એને જોઈ નહોતી ને, હે? હા તું મળી ને ઈ પેલા એને જોઈ હોત ને તો પછી તને રૂપરાણી નો કે એને કે બીજું શું હોય આમાં, હે? તમે આજે ઘરે આવ્યા હતા, બાપુજી પાસે ના બોલવાનું બોલીને ગયા છો? આજે નતો આવ્યો, હું કાલે આવ્યો હતો. તને તો હું આખો દિવસ તને દેખાતો હોઈશું કા? કાલે તારા ઘરે આવ્યો હતો હું, અને તારા બાપાને સમજાઈ દેજે કે વારા ઘડીએ મને છે ને એકની એક વાત કરવા ન બોલાવે હો. હા મને તો તમે જ દેખાવ ને, કારણ કે મારે તો તમારી જેમ છે નહીં બીજી કામિની. જેમ તમારે કામિની છે એમ તો મારે કોઈ કામીનો નથી. હા ઈ વાત બાકી મને પણ ઈ દેખાત. હા ઈ વાત એ હાચી. આ તમારા ઘરમાં એક રિવાજ છે, હે? આ વારા ઘડી એક ને એક વાત કરવા બધા તમે બોલાવ્યા કરો. કા તારો બાપો બોલાવે, કા તારો ભાઈ બોલાવે, અને હવે તું આવીને બોલાવીને એક ને એક વાત કરો છો. જે કરવાનું છે એ કરો ને, મેં કીધું એ કરો ને, એટલે તમારો વહીવટ થઈ જાય બધાયનો. રાજ, અમને છે ને અમારી આબરૂની પૈડી છે, એટલા માટે અમે તમને સમજાવીએ છીએ અને વાત કરીએ છીએ. તમારી જેમ તો નથી અમારું ઘર આબરૂ વગરનું. તમે તો આ ગુંડાની જેમ ફરો છો, વેહ બનાવ્યો જોવો ને, મોટી મોટી દાઢી, લાંબા લાંબા ચીથરિયાળા વાળ ને. અરે પેલા તો તું જ કહેતી હતી ને કે લાંબા વાળ રાખો, લાંબી દાઢી રાખો. આ બધું ક્યાં ગયું? હે ઉતરી ગયો, મોહ ઉતરી ગયો બધો? હું આટલા લાંબા વાળનું તમને ના કહેતી ક્યારે, પણ આ તો તમે વધારે જ વર્ષ દિવસમાં વધાર્યા છે. અને આ 1 વર્ષથી મારા પપ્પાની ઘરે છું હું એને. આ કેટલું ખરાબ લાગે, સમાજમાં બધા કેટલી વાતો કરે, તમે સમજો તો સારું છે હવે. અરે સમાજ જો તેલ લેવા, હે? સમાજ મારે શું લેવા દેવા, હે? હા જો આ વાળ નું તું કેશો ને તો મને કોકે કીધું છે કે વાળ તમને લાંબા બહુ સારા લાગે, દાઢી બહુ સારી. કીધું હશે ને તમને લાંબા વાળ ને દાઢી નું તો? વાહ ભાઈ વાહ, બહુ સમજદાર તું, બહુ એટલે બહુ સમજદાર. કે તમને એના સિવાય તો બીજું કોઈ દેખાતો નથી. એના કરતા તમારી બૈડી ક્યાંય હારી છે 10 ગણે. તો તમારા મનમાં તો કામિનીનું જ ભૂત ચડેલું છે. હવે તારે કામ શું છે? મને બોલાવ્યો, આ વાત કરવા જ બોલાવ્યો અહીંયા, હે? આ વાત કરવા જ મને બોલાવ્યો. કામિની કેવી છે ને એ મને ખબર છે. જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ને ત્યાં સુધી તમને રાજ રાજ કરશે. તમે એને પૈસા આપતા બંધ થઈ જાઓ ને એટલે એ તમને મૂકી દે. અરે માગ્યા જ નથી, કોઈ દી માગ્યા જ નથી મારી પાસે પૈસા. આ ખોટી વાત કરવાની રહેવા દે તું, ખોટી વાત કરવાની રહેવા જ દે. હે તારે જે કેવું હોય ને ઈ કે, બીજાની વાત કરીમાં એનો વહીવટ હું કરી લે. મારી એ મારી બેનપણી છે, હું એને નાનપણથી ઓળખું છું. રાજ, તમે તેને 6 મહિનાથી જ ઓળખો છો હજી. જો હું તને સીધી સાદી વાત કરી દઉં, જ્યાં સુધી મારા લગ્ન એની અરે નહીં થાય ને ત્યાં સુધી હું તને તેડવા આવવાનો નથી. હા લગ્ન થઈ જાય પછી તારે આવવું હોય તો આવી જાજે, તમને બે ને હું આસવી લઈ તમ તારે, એમાં મને કઈ વાંધો નથી. હું છૂટું આપીશ તો તમે લગ્ન કરશો ને એની યારે? એમને એમ તો કઈ લગ્ન કરીને તમે રહી નહીં શકો. અરે છૂટું તો હું નહીં આપું ને, હે? છૂટું તું નહીં આપે એમ હું જ નહીં આપું. મારે તો ક્યાંય કરવા જ નથી, તો મારે છૂટું લઈને શું ફાયદો છે? હા તારા બાપા અને તારા બા આવ્યા હતા મોટા ઉપાડે મારે ઘેરે, હે કે છૂટું કરી નાખું, આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું ને એ બધું કેવા.
એટલે છે ને હા બધા વહીવટ કરવાનું બંધ કરો અને જે કીધું છે ને એ કરો. અને યાદ રાખજે આ વાત કરવા માટે મને બીજી વાર નહીં બોલાવતી. હા હારું, બીજું હું તમારા કર્યા તમે ભોગવો હવે. હા એ તો હું ભોગવી લઈશ. હા હવે રૂપરાણી હા તમે ઘરે જાઓ. હા શું કહેવાય આ અંધારું થવા આવ્યું છે ને તો તમે પાછા કાળા પડી જાઓ. જાઓ જાઓ. ના ના કાળી હું તો નહીં પડું, પણ તમારી કામીની કાળી ના પડે ને એનું ધ્યાન રાખજો. હા તમે હો એ વહીવટ હું કરી લ્યો. બાકી રૂપરાણી હોત તો બીજી ત્રીજી માં ગયા ન હોત. હા નીકળો સીધા હો જાઓ. એટલે હવે આરાના ઘરમાં બધાને એક જ ક્યાં છે સોટી ગઈ છે. હે આ કરો ને તે કરો ને હાલતી થાને હવે હાલી નીકળી જાય. ભાઈ હા કેમ છે તું હારો છે ને હવે તો? અરે મને શું વાંધો હોય બેને સમજો ને તારા ભાઈમાં કાંઈ ઘટે જ નહીં બીજું શું હોય. કાંઈ ઘટતું તો નથી એટલે તો કહું છું બધાના જીવ એટલા બધા બાળ્યા છે તો હવે કાળજામ ટાઢક થઈ ગઈ કે હજી નથી થઈ? એટલે તું કહેવા શું માંગે છો? કોના જીવ બાળ્યા મેં? નહીં તે તો બધાની સેવા ને ચાકરી જ કરીશ, તું થોડો કોઈને જીવ બાળ. હા તે કરું છું ને બાની સેવા નથી કરતો હું. તે તો પછી બાને તો હરગમાં લઈ જાય તો ઈ પાક્કું છે. તો પછી મારી જેવો દીકરો તો ભાગશાળીને મળે. તારી તારે કાંઈ જોતું હોય તોય મને કહેજો તમ તાર લાવી દઉં. હા તારા ભાઈ પાસે કાંઈ ઘટતું નથી. ઘટતું નથી? કાંઈ નથી ઘટતું? હું ઘટે તારે બોલ ને પણ. હા તો જો તાર જેવો મને, તું તો મારો ભાઈ છો પણ તાર જેવો જ વર મને મારા ભાગમાં મળશે તો હાલશે તને? અરે આ તું કેવી વાત કરે છો હે? તો આવું કાં બોલે છો? નહીં તું તો બહુ હારો છો, તું તો બધાની સેવા સાકરી કરશો, તું બાને કેટલો હાસવશો, તો તાર બેન ને એવો વર મળે તો ઈ તો હારી વાત જ ન કહેવાય? તો હારું જ કહેવાય ને. તો બીજું શું છે? પછી? મારી જેવો એનો સ્વભાવ હોય, મારી જેવો એનો રેણી કેણી હોય તો એમાં તારે શું વાંધો છે હે? કાંઈ વાંધો નથી. બસ તો પછી. તો ભાઈ એક કામ કર, તાર જેવો જ તેવો અડિયલ, પછી લફડા કરતો હોય બાર, પછી નેથ નવું ખાતો પીતો હોય એવો જ ગોચાઈ જા માર હાટુ. અરે તું કેવી વાત કરે છો? હું ક્યાં કાંઈ બહારનું ખાવ પીવું છું હે? અને તને આવો છોકરો હું કામ ગોતી દઉં? કાંઈ મારે મારી બેનને દુખી થોડી કરવાની છે? વાત કરી. હા ઈ જ વાત છે. તું તારી બેન ને દુખી નથી જોવા માંગતો તો ન્યા ઓલાની બેન દુખી થાય છે. બીજાની બેન જ છે ને જે આપણે ભાભી બનાવીને લાવ્યા છીએ. પણ હવે ઈ કઈ વાતે સમજતી નથી તો હું શું કરું? ઈ નથી સમજતી કે તું નથી સમજતો? હવે પણ તારે આ લપમાં પડવાની શું જરૂર છે? મારે પડવાની જરૂર છે કારણ કે હવે હું હાવ દૂધ પીતી ગગલી નથી, મને બધી ખબર પડે છે. અરે જો મારી વાત સાંભળ, તારે છે ને આ વહીવટમાં પડવાની જરૂર નથી. ઈ વહીવટ મારે કરવાનો છે ને હું કરી લે. હા તારે છે ને આ ઘરનું ધ્યાન ને બાનું ધ્યાન રાખવાનું. તારે મારા હારાનું કે મારા જિંદગીમાં તારે દખલ નહીં દેવાની ખોટા ખોટી. હા તો મારી જિંદગીમાં કોણ તું દખલ નહીં દે ને હવે? હું શું કામ તારી જિંદગીમાં દખલ દઉં? અને તને ક્યાં કઈ દુઃખ છે? હજી ક્યાં તારા લગ્ન ના રે ના, મને કઈ દુઃખ નથી. કાલે જો હું તાર જેવો જ લઈ આવું છોકરો મારા હાટુ પસંદ કરી આવું, જે છે ને આવો લફડા કરતો હોય, ઘરે એને બે બે ત્રણ ત્રણ બાયડું હોય તો બીજા રખડા કરતો હોય ને એવો છોકરો હું મારા હાટુ ગોતી. હવે બોલવામાં જરાક ભાન રાખ. હું બોલેનું ભાન છે તને? હા તો હું ઈ જ કહું છું, તું શું કરશો તને ભાન છે એનું? ખબર પડે છે તું બીજાની બેન દીકરીના જીવ બાળશો તો એવો વારો તાર ઘેર આવીને ઉભો રહે. ચાર શું કરી તું? તું છે ને તું તારું કામ કરી જા. હા હાસુ કે તો કામ કર, નકર વળી કે બેન બેન કરતો હોય તું. તને આ બધું તને કોણે કીધું આવું બધું? આ તો મને છે ને બધું મારી આંખે દેખાય છે, હું બાડી નથી, બધી ખબર પડે છે. અને આ છે ને ગામના મેણા ટોણા સાંભળી લઈને અમે અડધા તો આમને મરી ગયા. અરે પણ તારે હું કામ ગામની બળતરા કરવી જોઈએ હે? કરવી જ પડે ને. તું એકનો બે નથી થતો, સમજવા જ તૈયાર નથી થતો. તને એમ શું છે કે તું ગામનો ટોપ છો એમ? તને જ બધી ખબર પડે છે, બીજા કોઈને ખબર જ નથી પડતી. આ માં જો અડધી થઈ ગઈ, મરવા પડી, હવે તો એના જિંદગીમાં શાંતિ દે તું. અરે પણ બા ખોટી ઉપાધિ લઈને બેઠા છે. આ મારા હારા એને કઈ કે, ઓલો મારો હાળો એને કઈ કે તો એના રવાડે સડી જાય તર. અને ઓલી ને આ મારી બાયડી ઓલી જીજ્ઞાને તો છે ને જયારે હોય ત્યારે મારી દીકરી, મારી લક્ષ્મી લક્ષ્મી કર્યા. હવે લક્ષ્મીમાં હું છે પણ એને હું કામ ન્યા એટલું બધું પંપાળવાની જરૂર છે? એની બળતરા એને કરવાની શું જરૂર છે? આ તો નથી જોતી ને. આ તો હાલ આપણે કાલ ના પાડ દે. તમારી છોકરી અમાર નથી જોતી. જાતું ઓલી કામિની લગ્ન કરીને લઈએ આવશે, તાર ભેગે લગ્ન કરીને આવ્યા. અરે પણ તું ઈ વાત તું મેલ ને, પણ એમાં હું કામ કરી? ઈ વહીવટ મારો છે ને. હું તારો વહીવટ નથી, મને ખબર છે. હું છોડીશું, હું છોડીને જાતને ઓળખું. કાલ હવે તાર પાસે રૂપિયા ને લતા ને બધું તું એના શોખ પૂરા કરતો બંધ થઈ જાય એટલે તને મૂકી દે ને પકડી લે બીજો. અને આવું કોને કીધું કોઈને પૈસા આપું છું? હું એને પૈસા જ નથી આપતો. ઈ માનતી નથી એટલે તો તારી ભાભીને કહું છું તું મનાવી એમ. હા તો એ કઈ એટલી બધી કઈ રૂપ સુંદરી કે એટલી બધી ગુણવાન નથી કે તારામાં મોઈ જાય. હું છે એટલું બધું તારામાં કે ઈ મોઈ ગઈ છે? એની કરતા ભાભી એની ઘરે પડી છે, એને લઈ આવી તો ઘર સંસાર તો હારો હાલે તમારો. અરે આ તું તારા ભાઈ માટે કેવું બોલે છે? તને કઈ ખબર પડે છે કે નહીં? નહીં, મારે છે ને મારા કાળજા ઉપર પથ્થર રાખવીને બોલવું પડે છે મારા ભાઈ હાટુ, કારણ કે મારા ભાઈના લખણ નથી હારા.
અરે આ છે ને તારું ભાષણ બંધ કર. હા અને જા તું આમ ખાવાનું બનાવી જલ્દી જા. હા તો હું ખાવાનું બનાવીશ તો હું એક કામ કરું, હું ખાવાનું બનાવું ને એમાં તું ઝેર નાખીને અમને બેન પાઈ દે એટલે તારો ને અમારો બેયનો છુટકારો. પછી તું આવા ભવાડા કર્યા કર. અરે પણ આ હું બોલે છે એનું કઈ ભાન નથી. બા તમે આજ મારા હરાન ઘેર ગયા તા? હા બટા, હા તાર હાહુ ને બધી વાત કરી છે, પણ ઈ જ બિચારા જીવ બાળતા હતા, શું કરે? મારા હાહુન માં નણંદ તો હારા જ છે, પણ તમે છૂટું કરવાનું કયો છો બા મારું? પણ તે શું કરું બટા, હવે ઈ કઈ જમાઈ સમજે એમ નથી, તો પછી આખી જિંદગી થોડી તું આમને બેહે ઘરે? પણ બા છૂટું કેમ કરવું? એક ભાવમાં બે ભાવ થોડા કરાય હવે? તો ઈ ઓલો સમજતો નથી તો પછી બીજું તો શું કરું? છૂટું ન કરી તે. આજ હું મળવા ગઈ હતી રાજને, મેં બોલાવ્યા હતા મળવા. તો હું કીધું? કાઈ નહીં, એ એમ જ કહે છે કે મારે કામિની જોતી, કામિની લગ્ન કરું પછી હું તને તેડી જાઉં. હે ભગવાન, એનો તો એકનો એક કકો પસાડે છે. આ જમાઈ છે ને સુધરે એવું લાગતું નથી, એટલે વેવાણને અમે ઈ જ કીધું કે વેવાણ તમારો આમાં કાંઈ વાક નથી, આ તમારો છોકરો સમજતો નથી તો પછી હવે અમે શું કરી? મને એક જ બસ વાત લઈને બેઠા, કામિની લગ્ન કરું પછી તને તેડી જાઉં, પછી તારે રહેવું હોય તો ભલે, ના રહેવું હોય તો ભલે. અને એને એટલી નહીં શરમ આવતી હોય કે એક ઘરમાં બે બાયુને રખાય? હવે એને કોણ સમજાવે? પણ એ તો હું છૂટું આપું ત્યારે કરે ને બા બીજા લગ્ન, બાકી તો ક્યાંથી કરશે એની યાર? પણ એ નહીં છૂટું કરે તો તારાય થોડા થાહે. બા મારે હવે લગ્ન નથી કરવા. બટા આ આવડી પહાડ જેવડી જિંદગી એમની થોડી જાય. આ છૂટું કરી દે ને તો પછી આપણને જેવું તને ગમે ને એવું હારું ઠેકાણું ગોતી અને આપણે તારા લગ્ન કરાવશું. બસ. ના બા, હું જો તમને લોકોને ભારે પડતી હોય તો તમે મને કહી દો, ના. તો હું મારી રીતે રડીને ખાઈને એકલી રૂમ રાખીને રહી. ના બટા, ભારે પડવાનું એવું કાંઈ નથી, પણ આ જો અવડી મોટી જિંદગી છે, આ એકલા જાય આજે નહીં કાલે તો કરવા જ પડશે ને લગ્ન. બા એકમાંય છું ને બીજામાંય થાય તો કહેવત છે ને કે બાળોતિયામાં નો ઠર્યા હોય ઠાઠડીમાં થોડા થડે. નહીં, તું આવા હું કામ વિચાર કરે તો? હારું વિચાર ને કે કાંઈ નહીં, હવે કાલ સવારે મને બીજું હારું મળી રહે. મોડું નહીં વિચારવાનું. પણ કે આપણે એવું વિચારીએ તો કાલ સવારે રાત સુધરી જાહે ને તેડી જાહે મને. આ વરદી થયું, હજી વરદી જાહે ને ઓલી વહી જાહે તો નહીં તેડી જાય મને બા. પણ બટા આ જમાઈને જોતા તો એવું નથી લાગતું કે જમાઈ સુધરશે. હા આમ નફ્ફડ થઈ ગયો છે. પેલા તો કેવો હારો હતો, આવે એટલે જય શ્રી કૃષ્ણ કરે, પગે લાગે, અને તું ઘડીક નો દેખા ને તો એમ પૂછે કે ઓલી જીજ્ઞા કેમ ગઈ? અને એની બદલે અત્યારે તો તને ગાળે બેહારે ને ગાળે ઉઠાડે. હવે ત્યાં જઈને શું કામ છે તારે? બા એ તો જ્યાં સુધી કામિની છે ને ત્યાં સુધી, કામિની મેલીને વહી જાહે ને એને રૂપિયા આપતો બંધ થઈ જાહે ને પછી ક્યાં જાહે? પછી પસ્તાવો થાય જ ને એને ભૂલનો. આ કામિની છે ને એને તો દી વાળા છે, એનું જ હવે છે ને ક્યાંક કરવું પડશે એવું લાગે છે. મને એવું લાગે છે કે આ કામિની છે ને ત્યાં સુધી આ રાજની આંખ ઉઘડશે નહીં. એ કામિનીની મને ખબર છે ને, મારી બેનપણી છે બા, 5 થી 6 છોકરા એની જિંદગીમાં આવ્યા, આ હાથમો છે રાજ. એ રાજે રૂપિયા આપતો બંધ થઈ જાય એટલે એને મેલી દે. તમે તો ઓળખો જ છો એને. હું ઓળખું છું. આ દામિની દગો દેહે ને ત્યારે રાજને છે ને ખબર પડશે, ત્યાં સુધી એને નહીં સમજાય બટા. થઈ જાય, ભગવાન હવ હારાવાના કરશે. હું તને એમ જ કહું છું, આપણે છે ને તું બહુ જીવ બાળમાં હવ ને હારાવાના થઈ જાય. ભગવાને જી લખ્યું છે ને એ હારા હાટું જ લખ્યું છે, અને જી થાય એ હારા હાટું જ થાય. અને તમે છે ને મારા બાપુને કીધું છૂટું કરવાનું ના કરે, મારે છૂટું નથી કરવું બા. હા એવું છે ને તો હું તારા બાપુની વાત કરી. બસ. હા, અને ભાઈને કહેજો કે રાજ મળે ને તો કઈ બોલે નહીં. મને સમાચાર મળ્યા હતા કે ભાઈ વચ્ચે ને રાજ વચ્ચે બોલવાનું થઈ ગયું હતું. પણ બટા હવે ઈ તારો ભાઈ છે, એટલા બે શબ્દો તો એને કહી શકે કે નહીં? તું જુવાન જો ઘરમાં બેન બેઠી હોય તો કયા ભાઈને લોહી નો ઉકળે? વાત સાચી છે બા, પણ નસીબ મારા હવે. હા એ તો છે ને, જે નસીબમાં હશે એ થાહે. નસીબ જ ખરાબ લેખાણા છે તો પછી બીજું હું એમાં કોઈ કરી દે. એટલે તમે કઈ ઉપાધિ કરો માં બધું ભગવાન ઉપર મૂકી દો હવે. બેટા તને જોઉં ને એટલે રાત ને દી મને બહુ ઉપાધિ થાય છે. આ મારું કાળજું કોરી ખાય અંદર થી. હું કોને બતાવવા જાઉં? બા મને ખબર છે મારા ઉપર એવું થાય, પણ શું કરવું? કઈ વાંધો નહીં, સેવી કુદરત ની ઈર્ષા. આ નત નવા કપડા પહેરી પહેરીને તું ગામમાં રખડાય ને તો હારો લાગેસ, પણ નત નવી બાયડીઓ લઈને ફરેસ ને તો હાવ ભૂંદરો લાગેસ તું. અરે પણ મેં ક્યાં કોઈની બાયડીને લઈને ફરવા ગયો હું? હે ક્યાં રખડવા ગયો? તો ઓલી ગભારજા કોણ છે જેની હારે તું રખડસ? અરે પણ કોઈને અરે રખડતો નથી. ઈ તો હવે ગામમાં મળ્યા હોય, કોઈક બોલાવે તો જવાબ તો દેવો કે નહીં? હવે
એમ તો આખા ગામમાં તારું નામ જેની હારે જોડાય છે તો ઈ બધાય ગાંડા છે એમ? હવે ગામના મોઢે કઈ ગણના બાંધવા જવાય નહીં. ગામ તો હો વાતું કરે. ગામ તો છે ને બે ખાલી હું બેન ભાઈ ઉભા હોય તો શંકા જ કરે. તો આપણે શું કરવાનું એમાં? ના હો, ગામ એટલું ગાંડું નથી. અને સાંભળ, આ તારા સાસુ ને સસરા આવ્યા હતા. ઈ હું લેવા આવ્યા હતા પાછા? કેવા આવ્યા હતા? હું કેવા? બિચારા રોતા હતા કે અમારી દીકરીને છૂટું દઈ દ્યો. એને મને કાંઈ કામ? ના પાડીશ. એને હું કીધું છૂટું દેવાનું કીધું એમ? હા એટલે કોને મારું છૂટું કરી નાખવાનું એમ વાત કરતા હતા? તો કોણ છે ઘરમાં બીજું? મારું છૂટું કરશે? અરે પણ એને હવે લોહી પીધું છે. છૂટું છે ને કોઈ કાળા દેવાનું નથી થતું. એટલે ના પાડી દેજો એને. મેં એને નાશ પાડી છે કારણ કે મને ખબર છે કે મારી જીજ્ઞા મારા ઘરમાં જ આવશે. એ ક્યાંય નથી જવાની. તું કે ને તોય છૂટું નથી દેવાનું. લે હા આ વાતમાં તમે જીજ્ઞાનું કીધું ને હાસું કીધું. હા ઈ હારું કર્યું કે તમે છૂટા છેડાની ના પાડી દીધી. આ મને ગમ્યું તમ તમારી. હવે તમે લક્ષ્મી માનો જે માનવું હોય માનો. આ બાબતમાં આપણને ગમ્યું, બહુ ગમ્યું. પણ તારે સુધરવું પડશે ડોબા, સુધરવું પડશે તારે. અરે પણ હું સુધરી ગયેલો શું? બગડ્યો જ નથી તો સુધરું કેવી રીતે? એ ઓલી કબારજા છે ને, મને એનું સરનામું દે, ઠેકાણું દે ને, હું જાવ એના ટાટિયા તોડવા. એટલે માગું લઈને જવાના છો? હજી તારે માગું જોઈશે? અરે પણ માગું બા- જોઈશે હજી તારે માગું. પણ બા તમે મને હું કામ છેટિયા ભરો છો? ભરે જ ને હજી માગા. હાવ ગરડો થવા માંડ્યો છે. તારામ છે હું કે હવે હું માગું લઈને જાઉં? હું ભૂંડી લાગુ? અરે બા આ ગામમાં 5 માણાને પૂછો, બધા એમ જ કે ભારતી બાનો દીકરો એટલે કાંઈ નો ઘટે. સાચી વાત છે. અપલખણમાં કાંઈ નો ઘટે. એ બીજા બધાય અપલખણ બધાયમાં હોય પણ તારામાં જેટલા છે ને એટલા કોઈનામાં ન હોય એમ કહે છે આખું ગામ. સાચું જ કહે છે બધાય. હવે હું કહું કે કોને મોઢે કેવા જાવું કે હગી જનેતા એના દીકરાના અવગુણ ગાય છે? આવું મારા ગામને કેવા જવા હે? હવે તારું ડાચું નથી કે તું ગામમાં કોઈને મોઢું બતાવી હક, કોઈને કઈ કહી હક, કારણ કે તારામાં છે શું? હવે અરે ગામમાં કોઈ મારી સામે બોલીને તો જોવે. કાટિયા ભાંગી નાખું. વાત કરો છો તે મારી સામે બોલે? મારી સામે કોઈ બોલવાની તેવડે નથી. કોઈ કોઈની. નહીં બોલે તારી સામે. હવે બધાય બીવે છે કે ક્યાંક અમારી છોકરી પર ડોળા નો નાખે. એટલે કોઈ છે ને તારી સામે જોવા રાજી નથી. અને સાંભળ, તું ગામમાં જ્યાં જ્યાંથી તું નીકળસ ને બધાય પોતાના બારણા બંધ કરી દેશ અને એની દીકરીઓને અંદર રાખેશ. અરે તો આની સામે ક્યાં મારા બારણા ખુલ્લા રાખવા? અરે બા ઈ હાટુ બારણા બંધ નથી કરતા. આપણે નીકળી એટલે વટ પડે, આપણેથી બી જાય, ભલ ભલા છે ને ફાટી પડે એટલે બારણા બંધ કરી દે. આ તમને ખોટા કોકે ફાહા ભરાવાય છે. લ્યો, તું નીકળે એટલે બધાય તારો વટ પડે છે એમ? તો અરે કોક છે ને રાત વખત તું મળશે ને તો બડીએ બડીએ ભાંગી નાખશે તારા બધાય હાડકા. હજી તું જોજે ને. હજી કોઈ માયનો લાલ પેદા નથી જો. આ મૂછું કઈ એમને નથી રાખી. હા. લીંબુ નથી લટકાડવાના. વાત હા. કરો તે. અને તમે છે ને આ બધી પડોજને મૂકો અને ભાડા ઘડીએ છે ને એકની એક વાત નહીં કર્યા કરવાની. દી ઉગે ને એકની એક રામાયણ, દી ઉગે ને એકની એક રામાયણ. એટલે શું છે બધું આ? આ રામાયણ કોને ઊભી કરી છે? કોને કરી છે ઊભી? પણ વાળ તે ને અરે વાળ ખરાબ થઈ જાય. વાળ હું કામ ખેવો છો? વાળમાં લેવાનું છે બહુ પાછું. જોવો બા હું તમને છે ને બે હાથ જોડીને કહી દઉં છું, આ વાત હવે મને બીજી વાર ન કરતા. સમજાણું? આ મારે છે ને જે કરવાનું છે ને એ હું કરીને રે. આ આવ્યો તો ઘરે ખાવા હાટું પણ ભૂખ છે ને મારી નાખી તમે. ઓહો, બોલો બોલો સાળા સાહેબ, કઈ બાજુ ઉપડ્યા? ક્યાં ઉપાડવાનું હોય બીજે? વાડીએ જાઉં છું મારા કામથી. આ તો કોણ જાણે આજે ભગવાનના કઈ જગ્યાએ દર્શન કરી લીધા છે કે તમારું મોઢું હવારમાં જોવા મળ્યું. અરે ભાગશાળી હોય ને એને જ મારું મોઢું જોવા મળે. આખા ગામમાં છે ને જે મને વાળી જાય ને એનો દિવસ સારો જ જાય. હારો જાય કે પછી ફનોતી બેહી જાય? હે આ તમારા મોઢામાં કઈ એટલા બધા હીરા મોતી નથી નાખ્યા કે પોતે એટલી બધી વાયડાઈ કરો છો? બસ આ આખો દી કોણ જાણે ઓલી કામિનીએ હું જાદુ કર્યો છે કે મારી બેનને મૂકીને કામિની કરે છે. હવે વિચાર તો કરો, લગ્ન થઈ ગયા છે તમારા. એલા લગ્ન થઈ ગયા હોય તો શું થઈ ગયું? હે આ નથી પહેલાના રાજા મહારાજા કેટલી રાણીઓ રાખતા. હું તો આ બે જ કરું છું. એમાં હું મોટી વાત કરી? હે આ તો ઈ રાજા મહારાજા હતા, તમે રાજા મહારાજા નથી. અને આમે રાજા મહારાજા જે કરતા ને ત્યારે ઉત્સવ ઉજવાતો. આ તમે જે કરો છો ને એ સમાજની દ્રષ્ટિએ છે ને ખરાબ વર્તન કહેવાય અને ખોટું જ કામ કહેવાય, સારું ન કહેવાય.
અરે આ એકવાર મારું કામ થઈ જવા દે એટલે મારે ઘરે મોટો ઉસ્તો ઉજવાય. જોજે, તારે જોવું જોઈ લેજે. કામ થાય એમ? અરે થોડા દિવસે સપના જોવાનું રહેવા દ્યો, ક્યારેય કામ નહીં થાય. અને તમને શું લાગે આ કામીની ગાંડી છે એમ? હે કે એની બેનપણી પોતે ઘેર આવીને બેઠી છે છતાંય કામીની તમારી હારે લગ્ન કરી લે? આ કામીની છે ને મારી બેનની પાકી બેનપણી છે. આ ક્યારેય તમારે લગ્ન નહીં કરે. અને લગ્ન થાતા હોય છે ને તોય હું તો કહું છું, હે અમે લોકો છે ને આ કામિનીની ઘેરે જાવું અને ઘેરે જઈને એના બાપાને અંધી વાત કરી દેવું. એના બાપા કઈ ગાંડા નથી કે તમારી જેવાની હારે પોતાની દીકરી આપે. એ તમારે જ્યાં ખીલા ખોડવા હોય ત્યાં ખોડી લેજો. બાકી હું લગ્ન કરી એટલે કરી, ઈ વાત પાક્કી છે. અને તારે છે ને આ વહીવટમાં પડવાની જરૂર નથી. ઈ હું વહીવટ કરી લે. હા એમ હું કામ નથી પડવાની જરૂર? મારા બેનના જીવનનો સવાલ છે. આમે મારા બેનના જીવતરની તો પથારી ફેરવી જ નાખી છે. આ કામિનીમાં કોણ જાણે હું મોહી ગયા છો. આ જ્યારે હોય ત્યારે હું લગન કરી. અરે રઘવાયા ઢોર જેવા થઈ ગયા છો. આ ભીસા જોવો ને તમારો હાલ જોવો ને તો ગાંડા જેવા જ લાગો છો. એ બોલવામાં ધ્યાન રાખજે, નહીતર મારા જેવો બીજો કોઈ ભૂંડો નહીં હોય. હા આ તમારી ભૂંડાઈ તો અમે જોઈ જ લીધી છે ને. હા જ્યારે હોય ત્યારે મારા બાપાની સામું આવે છે અને ધમકીઓ આપીને જાય છે. પણ હવે છે ને આ તમારી ધમકીથી અમે બીવાના નથી. અમારી બેન છે ને ગઈકાલે અંધુય ઘરમાં કીધું છે અને હવે તો મારી બેને જ કીધું છે કે એને કામિની હારે લગ્ન કરવા હોય ને બહુ ગમતી હોય ને તો બેહાડી દે કામિનીના ઘરમાં. બાકી મારી બેન હવે તારા ઘરમાં આવવાની નથી, યાદ રાખજે. એ તું જાતો હોય ત્યાં જાને, નકર આડી ઉતરશે હમણાં. જા. હું છે ને તને મારો બનેવી નથી માનતો. હવે તો છે ને ચોખ્ખી ભાષામાં વાત કરું ને તો જે મારી બેન હારે આવો દગો કરતો હોય એને હું જીજાજી કહેવાનો હોય. તારે અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી રાખવાનો, એટલું યાદ રાખજે. અરે સંબંધ તો ક્યારે પૂરો થાય ને જ્યારે હું છૂટાછેડા આપી. છૂટાછેડા જ નથી આપવાનો. બોલ હું કરી લેવાનો છો? છૂટા છેડા તું હું આ તારા બા છે ને ખાટલે બેઠા ને ઈ સામે આલીને આપી જાય. આ જ્યારે કાયદાકીય પગલા લેવું ને ત્યારે પગ પકડવા પડશે અમારા. એ તારે છે ને થાય ઈ કરી લેજે. આ કાયદાકીયની ધમકી મને નહીં આપતો, સમજો ને? કોઈના વાત બોલાર છોટે. એ મારી સામે છે ને બોલવામાં ધ્યાન રાખજે, નહીતર હારા વાત નહીં રે. બોલાર નહીં પકડતો અને હાથ એનો ઉપાડે છે. છો તું છે ને આમ છેટી નો રહેજે. અને આજ પછી છે ને ક્યારે મારા રસ્તે નો પડતો. મેં નથી બતાવ્યો તને, તું આવ્યો તો આમેથી બોલ. અરે તમે બધા બોલાવો છો જ્યારે વધારે ઘરે એકની એક વાત કરવા. આ તો નો આવાય ને. નાક શરમ જેવું હોય ને તો ઘરમાં નો આવાય. આ તો બોલાવાય નહીં કોઈને. તારું કામ કરી જામ. આ તો છે ને તારે જરૂર છે ને એટલે આવીશું. બાકી અમે કઈ મોઢામાં મગ ભરીને નથી બોલાવતા અહીંયા. હા તો જા, તારા રસ્તે હાલતો થા, નકર આડી ઉતરશે લેવા દેવગીનો. એકનો એક છો ને ખોવાઈ જાય પાછો. આ તો એક હું કોઈની બેન દીકરીઓને છે ને હેરાન નથી કરતો. અને તું શું કરશો? આ તારા ઘરમાં આવેલી લક્ષ્મી દેવી મારી બેનને જાકારો આપી દીધો અને કોઈ પારકી છોડીના પ્રેમમાં પડ્યો છો અને પાછો મને શિખામણ દેશો. એ તારી બેન લક્ષ્મી હોય ને તો બધા છે ને બાજોટી બેહાડીને એની પૂજા કરો. કરીએ છીએ, અમારી ઘરે રોજ પૂજા કરીએ છીએ. તારી જેમ નથી. હાલતી નો થા તું નવરો છો, અમે નવરા નથી. પાછો મને સલાહ દે છે. હવે ફરીવાર મારી સામે નહીં આવતો, નકર છે ને ક્યાંક ખોવાઈ જાય પાછો. હાલતી નો થા નકર લડ્ડુ લે લડ્ડુ. પાપા હવે તો છે ને હદ થતી જાય છે. આ ઓલો છે ને સમજવાનું નામ નથી લેતો. આજે વાડીકોર જાતો તો ને તો રસ્તામાં મળી ગયો અને જેમ ભાવે એમ બોલતો તો મારી સામે. હું કહેતો તો એ કે હું બીજું એમ જ કહેતો તો કે મારે છે ને કામિની હારે લગ્ન કરવા છે. આ તમે બધા છે ને આ જીજ્ઞાની બેનપણીને સમજાવો અને મારી હારે લગ્ન કરાવડાવો. એટલે મેં સામે કહી દીધું મારી બેન જો તારા ઘરમાં દુખી હોય અને હું જો બીજી બેનને ત્યાં પવડાવડાવું ને તો મારા જેવો નભાગ્યો કોઈ નો કહેવાય. હાવ ધડ માથા વગરની વાત કરે છે આ છોકરો. એ છે એનામાં કોણ જાય કયા સંસ્કાર છે ને કઈ સંગત છે ને કઈ ખબર નથી પડતી. સંગત હું હા છે ને એના બાએ સમયસર ધ્યાન નથી દીધું. બાકી જો પહેલેથી વાળી લીધો હોત ને તો આજે આવો ન પાક્યો હોત. હા પણ ભૂલ આમાં આપણી જ છે. એ મેં જ ભૂલ કરી આમાં તો. હરખું ઠેકાણું જોયું નહીં, નો તપાસ કરાવી. આ તો એના મા બાપનું નામ હતું એટલે મને એમ થયું કે છોકરો હારા જ હશે ને, સંસ્કારી જ હશે ને, અને નાની ઉંમરે છોકરીને પરણાવી દીધી. બાપા આ જ વાંધા આવે છે આજના જમાનામાં. આ છે ને આ જોયા જાણ્યા વગર તમે લોકો ખાલી તમારી રીતે બધી પૂછપરછ કરો. આ છોકરો કેવો છે, છોકરો કેવો નથી. હા એટલે તો છે ને આ બધાએ છે ને આ બધું નક્કી કરી નાખ્યું છે કે હવેથી છોકરા છોકરીને મેળવવાના, એકાબીજા જોણ કરે ને પછી બહાર ફરવા જાય ને પછી અંધું નક્કી કરે. પણ નહીં,
આ તમે છે ને અમારી વાત 1 થી લાખ દરજે નહોતા માન્યા. આ જોયું ને કેવું પરિણામ આવ્યું એનું. હા હવે પણ જોવો ને, આ આપણી દીકરીને વગર વાક્ય ભોગવવાનું આવ્યું છે. અને આ નઠારાને તો કેમ સીધો કરવાનો કઈ ખબર પડતી નથી. એ સીધો ક્યાંથી થાય? આખો છે ને હા એનો મગજ જ ફરી ગયો છે, મને તો એવું લાગે છે. હવે તો છે ને ગાંડા કાઢે છે ગાંડા. આજે તો મારો કાટલો ઝાલી લીધો બાપા. કાટલો ઝાલીને 2 સડાવી હોત ને દીધી, પછી તો મેં કઈ પાછી પાની નથી કરી. આખરે ગમે ઈ હોય કઈ માર થોડા ખાઈ એના, મેં 2 ઝીકી દીધી છે. અને હવે તો છે ને ધમકી મારીને આવ્યો છું, બીજી વાર આમો મળશે ને કઈ હેલ્પ બોલશે ને એટલે હવે હું પાછો નહીં પડું બાપા. પણ બેટા આમાં છે ને તૂતમાંથી મોટું ભૂત થાય અને કંઈક ખોટું થઈ જાય ને તો બેને જેલ થાય પછી. તો તમને શું લાગે છે ઈ આપણી હારે ગમે ઈ કરે ઈ સહન કરી લેવાનું એમ? આપણી ઘેરે આવે, તમને જેમ ભાવે એમ બોલી જાય, મારી બેનને જેમ ભાવે એમ બોલે, ઈ બધું સહન કરવાનું? હવે શું વાંક છે આપણા લોકોનો ઈ કેવો બાપા? બેટા આપણે દીકરીવાળા કહેવાવી, અને જો આપણે તો નમતું જોખવું પડે કાયમ માટે થઈને. અરે એ છૂટાછેડા નથી દેતો ને એ મોટી ઉપાધિ છે. એટલે તો કહું છું, આ છે ને સીધી રીતે માને ને એમાંનો જરાય નથી. અને ઈ જો આપણી હારે દાવ પેચ રમી શકે ને તો આપણે રમી શકીએ. હા મેં ખોટું તો એને કર્યું છે, જેને ખોટું કર્યું હોય ને એ બીવે. આપણે કઈ ખોટું તો નથી જ કર્યું ને બાપા. હા, અને મારી બેન અહીંયા ગઈ હતી ને ત્યારથી દખી હતી, રોજ મારતો હતો, રોજ પીટતો હતો. તો મારી બેન છે ને આની ઉપર કેસ બેસ કરી દઈ ને તો આપોડો જાય જેલમાં. હા પણ આપણા સંસ્કાર એવા થોડા જ નબળા છે કે એના જેવું આપણે કરવી તો એના મને આપણામાં ફેર હું રહ્યો? કાંઈ ફેર નથી રાખવો હવે તો. અત્યાર સુધી ઘણો ફેર રાખી લીધો અને ઘણું ભાઈ બાપા કરી લીધું ને તમે છે ને આ બાના પગ ઘણી વાર પકડી આવ્યા છો, પણ મને નથી લાગતું કે આનાથી કોઈ ફેર પડી શકે. એટલે છે ને તમે એક કામ કરજો, હવે સીધા છે ને હા હી એના બાને કહી આવો અને આ બધા કાગળિયા તૈયાર કરાવડાવી, બેન પાસે સાઈન કરાવી અને એના મોઢે મારી આવો ને એટલે આ ફોડા સમજશે અંતું. પણ તારી બેન નથી માનતી. એ તો કહે કે મારે છૂટાછેડા એ આપે ને તો લેવા છે, નકર એમ કે મારે બીજા લગ્ન નથી કરવા, ત્યાં સુધીની વાત કરે છે. હવે એને કેમ મનાવી? એ એમ કે મારે એક ભાવમાં 2 ભાવ નથી કરવા. તો આમાં હુડી વચ્ચે ઉપાડી આપણી થઈ છે અટાણે તો પછી બેનને રાખશું ઘરમાં, બાકી બેનને છે ને ત્યાં દખી થવા તો હું નહીં જ મોકલું. અને આમે આજે તો એને કહી દીધું છે કે હવે પછી તારી બેન આવશે ને તો એને ઘરમાં સુખેથી નહીં રહેવા દઉં. એટલે બાપા હા છે ને એક વાર જે આ બાજી બગડી ને એ બગડી ગયેલી જ રે, એને તમે ગમે એટલે હારી કરો ને પેલા જેવી તો નહીં જ થાય. હા પણ શું કરવી? આપણે દીકરીના નસીબમાં જ દુઃખ લખ્યું હોય તો ફરિયાદ કોને કરવી? અને એમાં આવો નઠારું જમાઈ મળી જાય પછી તો કેવું કોને? આમાં કોઈને કહેવાનું થતું નથી. હવે તો છે ને કરીને બતાવવાનું થાય છે. હા એક વાર એની હામાં પડી જાય ને એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી. એને હેર ઉજી જાય કે આપણે કઈ બંગડી નથી પહેરી હાથમાં, આપણે એની સામે બોલી એકી ને જવાબ આપી એકી. સારું, એ આમ તો એ માને એમ નથી ને તને જે હુજે ને સારું એ કરી તમ તારે, મારા તરફથી છૂટ છે તને. બસ ઠીક છે, લ્યો હું હાથ પગ મોઢું ધોઈ લઉં અને પછી વાળું કરવા બેસી જાય. શું થયું છે? કેમ આ મોઢું આવું કરીને બેઠા છો? તારે લીધે. એટલે મારા લીધે મેં શું કર્યું છે તો મારા લીધે મોઢું આવું કરવું પડે? તે હું નથી કર્યું ઈ કે પારકી દીકરીની આતરડી બાળીએ ને ભગવાન ક્યાંય સુખી ન રાખે આપણને. લ્યો, તમે એકના એક હું ગુણ ગાયા કરો જ્યારે હોય ત્યારે, પારકી દીકરી દુખી, પારકી દીકરી દુખી. હું એની માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે? હે, આ કઈ નવું છે? વાત કરો છો નાખી દેવાની તે. એક વાત કહું બેટા, માનીશ? હા બોલો. તને ખબર કે ઘરમાં છે દુનિયા વાતું થાય છે ને તે દુનિયા મારી તબિયત જરાય હારી નથી રહેતી. કહું છું હવે એને છૂટું આપી દે ને. અરે છૂટું આપવાની વાત ન કરતા હો. છૂટો તો હું એને આજે નહીં આપું ને કાલે નહીં આપું. પણ હું કામ આમે તારે ઓલી કામીની ભેગું જ રહેવું છે ને તો આ પારકી જણીની આતરડી હું કામ બાળસ તું? અરે બા, ઈ એની બેનપણી છે, આની હારે હું છૂટું કરી નાખું તો ઈ મારી હારે લગ્ન કરે? હે, એટલે તમને ખબર ન પડે? પણ તારે એક ઘરમાં 2 બાયું હું કામ લાવી છે? એક મ્યાનમાં 2 તલવાર રે કોઈ દી? એક મયાનમાં 2 તલવાર, તો મયાન મોટું બનાવી તો તલવાર 2 રહી જાય, એમાં બીજું હોય હું ન્યા? ના, આપણે એવું નથી કરવું. પછી એક ઘરમાં હોય ને એટલે ઓલી બીજીનો જીવ બળ્યા કરે.
હા ઈ બળવો એનો જીવ ભલે ને બળતો, આપણે ઈ નો જોવાનું હોય. આપણે કેમ રહેવાનું, આપણે કેમ ખુશ રહીને ઈ જોવાનું હોય. અને આ તમે શું કહેતા હતા? હે બેન કહેતી હતી કે તો મારા હાહરાની આવ્યા હતા, શું લેવા આવ્યા હતા અહીંયા? ઈ કેવા જ આવ્યા હતા કે હમ. અમારી નજર અમે અમારી દીકરીને અમે દુખી દુખી જોઈ છી, નથી ખાતી, નથી પીતી, નથી રાતે ઊંઘતી. હા, તો નથી તમે એને મળતી એમ નહીં કહેતા હોય ને? બોલ માને મરે મારા દુશ્મન. હમ. આમ નામ તો ઈ છે ને વહી જાય ને તો સારું. હું એને લીધે તો આ બધા ડખા ઉભા થયા છે. અરે હું તો પ્રાર્થના કરું છું કે ભગવાન એને 100 વર્ષની જિંદગી દે, મારી ઉંમરે એને દઈ દે. તો તમે વૈયા જાઓ એને ઉંમર દેવા જાઓ તો પાછા. મારે વયું જાવું છે. આ મારે જીવતા જીવા બળતરા જોવી એના કરતા હું વહી જાવી યારું. એટલે મારી માવડી, તમારે એની બળતરા કરવાની શું જરૂર છે? ઈ ક્યાં તમારી દીકરી છે? હે છે તો પારકી જ ને. ના એ કઈ પારકી નથી. આપણા ઘરે આવ્યા પછી આપણી કહેવાય, પારકી નો કહેવાય. હવે આ ડોહીમાં નહીં સમજે કોઈ વાત. હું છે ને બા હવે થાકી ગયો છું. હે આ જ્યાં સુધી મારા લગ્ન ઓલી યારે નહીં થાય ને ત્યાં સુધી હું એને તેડવા જવાનો નથી અને નથી છૂટું આપવાનો. મારા હારાને ગમે ના દોડવું અહીંયા દોડી લે, મારા હારાને ગમે અહીંયા લટકવું અહીંયા લટકી જાય, અને ગમે કરવું એ કરે. હું કોઈના બાપ થી બીતો નથી. તારા આવું ને હરા બે આવ્યા હતા, ઈ બિચારા મને બે હાથ જોડીને કરગરતા હતા. હવે તમે મારા હારાની તો વાત જ ન કરો. ઈ છે ને મોટામાં મોટો નાટકબાજ છે. મને અહીંયા બોલાવીને શું કે ખબર છે? જમાઈ રાજા, અમારી દીકરી બહુ દુખી છે, આમ છે, વરદી થયા પડી છે. તો પછી મેં કીધું મારી વાત માની જાવ ને ભાઈ. જયારે વધારે ગુંગલા ગાળ્યા કરે મીમી મીમી, હું મને તો કાંઈ આમ સમજાય એની ભાષા. તને એની ભાષા ના સમજાતી, પણ મને એના આહુડા સમજાય છે. એ આપણે પારકી દીકરી આપણા ઘરમાં આસુડા પાડે કે આપણા કારણે પાડે ને આપણું ધનોત પનોત નીકળી જાય. એ બા તમે છે ને કોઈ વાતે સમજતો નહીં. જો આમ નામ છે ને આમ નામ તમે માંદા પડી જાઓ ને આમ નામ વૈયા જાઓ ઉપર ગામની બળતરા કરવામાં કરવામાં. ભગવાન કરે એને હું બહુ વેલી વહી જાઉં, મારે આ બધી બળતરામાંથી તો છૂટી જાવ. અરે આવી માંગણી હું કામ કરો છો? અહીંયા હું દુઃખ પીડ્યા છે તમને? અને ઈ પારકી જણીને હાટું થઈને તમે હું કામ મોટેવ આ ઉપાધિ વરો છો? તમને એમ કહું છું કોઈ વાતે સમજતા નથી. તે હજી આ છે ને છોકરીને પરણાવવાની બાકી છે, ખબર નથી પડતી તમને? બસ મારે છે ને મારી દીકરીને પરણાવીશ નથી. ક્યાંક તારા જેવો વર મળે ને તો ઈ પાસે આયા ને આયા પડી રે. મારે આમાં નથી હું ખામી છે પરણાવી. તો તમે એમ કહો છો મારા જેવો વર મળે? હે આમ જો આખા ગામમાં મારા જેવો કોઈ છે? ઈ જ કહું, તારા જેવું નાલાયક ન પાવન બેશરમ કોઈ નથી. અરે બા આ તમે તમારા પેટના ઝીણાને આવા શબ્દો કહો, તમને કઈ થાતું નથી? માં હોય તો દીકરાને છોકરાને મદદ કરે અમુકની, અને તમે તો મને જો આખા ગામમાં વગોવી માર્યો છે. હા શું કહું ને, તારી જગ્યાએ પાણો જન્મ્યો હોત ને તો હારું થાત. લોકો કપડા ધોઈને મને આશીર્વાદ દેત. તું ક્યાં મારે પેટ આવ્યો. હવે તા છે ને હો હું તમને મારે કેવું ને મને તો કઈ દઈશ નથી ઉસતી. હું હવે તમને કઈ કઈ થાકી ગયો છું અને બધાને સમજાય એમ થાકી ગયો છું. કોઈ મારી વાત સમજતું નથી, બધા મને ભાષણ આપ્યા કરે છે જાણે મેં મોટો ગુનો કરી નાખ્યો હોય એમ. તારા જેવો મોટો ગુનેગાર તો ખૂની ન હોય. અરે હશે ને આ તમારું ભાષણ બંધ કરો. હવે હું છે ને થાક્યો છું, બરાબર? તમે બેહો, હું જાઉં છું. મારે કાંઈ તમારી વાત નથી સાંભળવી. આ જીજ્ઞાએ ખાધું કે નહીં? ના રે ના, હવે તો એને ખાવાનું બંધ કરી દીધું છે. બહુ તમે મનાવો ને કયો ને તો મારા બે કોળિયા ખાય છે, ખાતી નથી. ઈ એમ કહે છે કે મારે છે ને છૂટું નથી કરવું, એક ભાવમાં બે ભાવ નથી કરવા, એવું કહે છે. એક બાજુ આ છોકરી અને એક બાજુ આ નઠારો જમાઈ, એ આપણે તો છે ને હાલત એવી થઈ છે ને કે હું કરું ને કઈ ખબર પડતી નથી. હું એને એ જ હમણાં સમજાવતી હતી. આ છોકરીની વાહે ચિંતા કરી કરીને તે છે ને આપણો જીવ છે ને બધા આમ ક્યાંય લાગતો નથી. નથી ક્યાંય કામ કરવામાં જીવ લાગતો કે નથી ક્યાંય જવામાં જીવ લાગતો. આને એકલી મૂકીને જાવું તો જાવું ક્યાં? જ્યાં સુધી નિવેડો ન આવે ને ત્યાં સુધી કાંઈ હુજે એમ નથી લાગતું. મને એ જ ઉપાધિ થાય છે કે હવે આ છોકરીનું છે ને થાહે હું. એનું ભવિષ્ય છે ને અંધકારમય છે. બાપુજી, બાપ, હું વાડીએ વાહુ જાઉં છું. આ સવારમાં વહેલા આવી જાય. પણ બેટા ધ્યાન રાખજો હો. હા, રઘુ કાકા કહેતા હતા કે આજે છે ને રાતના પાવર આવવાનો છે, તો હા રાતના વાહુ જઈને બધું પાઈ દઉં ને એટલે વાંધો ઓછો આવે. હા પણ રાતના તું જા છો તો કોક છે ભેળા?
હા ઈ શ્યામજી કાકા ને રગા કાકા ને ઈ બધા આજુબાજુની વાડીઓમાં જશે એટલે કે ઉપાધિ કરવા જેવું છે નહીં અને વાડીમાં પાછો પ્રોગ્રામ રાખવો છે એવું કેતા હતા તે આજે જરાક વેલો જ આવશું. હા તે પણ જો વાડીઓમાં આજકાલ જાનવર આવે છે, જનાવર હોય છે, એટલે થોડું ધ્યાન રાખજો પાછા. હા ઈ તો હવે અમે હંધાય ફેલા ફેલા આવીશું ને એટલે વાંધો નહીં આવે. હા હું આવ્યો ત્યારે તમે લોકો હું આ બેઠા બેઠા નિમાણા થઈને વાત કરતા હતા. બેટા હવે શું કરવું? આ ઘરમાં આટલું મોટું દુઃખ હોય, આ દીકરી જુવાન જો ઘરમાં બેઠી હોય, પછી સવાર સાંજ એકના એક વિચાર આવે છે, કોઈ બીજા વિચારે નથી આવતા. તો પછી જે પ્રકરણ તમે આટલા વર્ષોથી હકારી રહ્યા છો એક વાર પૂરું કરી નાખો ને, કા બાજુ આવી જાવ કા બાજુ આવી જાવ એટલે બીજું એમાં થવાનું છે હું. અને આમે ઈ છે ને મોટી મોટી વાતો જ કરી શકે છે, બાકી એનામાં પાણી નથી. આ છે ને ખાલી બીવડાવવાનો પ્રયત્ન કરે છે ને આપણે બધા બિન સાના મુના બેઠા છે એનો તો લાભ ઉઠાવે છે. પણ આપણી દીકરી કઈ ફરિયાદ લખાવે, કઈક માને તો કરાય ને. આપણે ફરિયાદ એકલી કરવી તો આપણી થોડી માન્ય ગણાય અને કામ ન ગણાય. આપણી બેન કહે છે ઈ કે આજ ને કાલ સુધરશે જ ને, ઈ હજી એમ કહે છે પાછી. કોઈ સુધરવાનો નથી. આ રાક્ષસ છે ને એને તમે ગમે એટલું અમૃત પાવ ઈ રાક્ષસ જ કહેવાય, એ કઈ દેવતા ન બની જાય. એટલે છે ને બેન ને સમજાવવાનું રહેવા દો અને હવે ફેસલો કરી નાખો કે આપણે શું કરવું છે. બાકી બેન તો પેલા કહેતી હતી લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા, તો તમે નક્કી કર્યું લગ્ન કરી નાખ્યા હતા ને. એમ હવે તમે નક્કી કરી નાખો ને કે એક વાર છૂટું કરી નાખવું છે એટલે છૂટું થઈ જાય. પણ ઈ જ વાત તો હું તાર બાપુ કરતા હતા કે હવે આપણે શું કરવું. કરવાનું શું હોય? આ કેરીનો દાબો નાખ્યો હોય ને તો એકાદી કેરી બગડે અને એકાદી બગડે એટલે બગડેલી કેરીને ઘા કરી દેવાય, પછી એને દાબામાં ન રખાય, નકર આખે આખો દાબો બગાડી નાખે. હા એવું જ છે. તારી વાત તો સાચી છે બેટા. હવે છે ને કોઈ કાર્યવાહી કરવી જ પડશે. કા પોલીસ કેસ કરી દેવી અને કા છે ને કોર્ટમાં ડાયરેક્ટ છે ને આપણે અપીલ કરી દેવી કે આ રીતે હેરાન કરે છે અને નથી છૂટાછેડા આપતો, તો કેસ તો મૂકી દેવી. આજ ને કાલ તો ચુકાદો આવશે. કેસ કરી કરીને કાંઈ થવાનું નથી. આ એક વાર છે ને એની ઘેરે જાઓ, બે પાંચ માણસને લેતો જાઓ અને ગળા ઉપર આમ દાંતરડું સાકું રાખીને એટલે આ ફોડો મરશે નમી નમીને બોલવા કે આ જે કાંઈ પણ થયું ને એ બધું પતાવી દો, નામ કરી નાખો, ત્યારે એ સીધો થાય. બાકી આવા અડિયલ ને છે ને સીધી રીતે મનાવવાના જ ન હોય અને કોર્ટ કચેરીમાં જવું ન પડે બાપા. બેટા એવું ન કરાય. આપણે થોડા એવા ગુંડા માણસ એવી કેવું કરાય? કેમ? એને મારી બેનને ધક્કા મારી મારીને ઢળીને અહીંયા મૂકી ગયા હતા ત્યારે તો જરાય શરમ નહોતી ભરી. ત્યારે તો એને એવો વિચાર નહોતો કર્યો કે આમાં સમાજમાં અને ગામમાં આપણી આબરૂ રહે. આપણી આબરૂને જયારે નીલામ કરવી હોય ત્યારે હંધુય કરીએ કે, અને જયારે આપણો સવાલ આવે ત્યારે તમને બાપા આબરૂ દેખાય, ઇજ્જત દેખાય. આ બેન દીકરીની વાત થતી હોય ને ત્યારે એકવાર હામો ઘા કરી જ લેવાય. ના બેટા, પણ આપણે છે ને એવું ખોટું કામ ન કરી શકવી અને આપણે છે ને સમાજમાં રહેવાનું છે. પણ બેટા કાક થયું હોય ને તો કોર્ટ કેસરીના અમુકના ધક્કા થાય. થઈ થઈને હું થવાનું છે? મને જેલમાં પૂરતે હે ને તો મારી બેન માટે થઈને જેલમાં જવું પડે ને તો જેલમાં જવાય તૈયાર છું. હું છે ને અત્યારમાં જ જાઉં છું અને જઈને પેલા છે ને એને સમજાવી દે ને સીધો દોર કરી દે. હા એને છે ને હવાર થાય તો તમારા પગમાં ન લાવું ને તો બાપા કહેજો તમારો દીકરો નહીં. બેટા થોડ એક વકીલ છે મારો દોસ્તાર, તું એક કામ કર, સવારે નિરાંતેથી જાય એની પાસે અને એની સલાહ સૂચન લે. એ જે કહે ને એમ કર તમ તારે, પછી કઈ વાંધો નહીં. અને છે ને તું જાતે એક્શન લેમાં. હા જ વાતનો વાંધો છે. મને તમારી આ વાત જ જરાય ગમતી નથી. વકીલ પાસે જાય, વકીલ સલાહ સૂચન આપશે. તમને શું લાગે છે આ વકીલ કે એમ કરવાથી આપણને કોઈ ફાયદો થાય ખરો? અરે એ મારો દોસ્તાર છે અને છે ને ખોટી સલાહ નહીં આપે. હું એને ફોન કરી દઈ સવારમાં અને તું પછી મળી લે એને. અને છે ને એ જ કરવાનું થાય છે. આપણે કોઈ ખોટું છે ને હથિયાર લઈને કોઈને મારવા જવાનું કે ધમકાવવાનું થતું નથી. અરે એ નપાવટ માણસ છે એને ક્યાં શરમ છે? એ વગર કામને આપણે કઈ કરવા ગયા હોય ને તો આપણને જેલમાં નખાઈ દેવાના છે. ઠીક છે, આ સેલી ને પહેલી વાર તમારી વાત માનું છું અને હવે પછી આ વકીલ વાળું બધું પૂરું થઈ જાય ને પછી મને નહીં રોકતા. પછી છે ને એનું પૂરું કરીને આવી ઘરમાં, ત્યાં સિવાય ઘરમાં પગ નહીં મેલું. હા તે વાંધો નહીં, એકવાર તું છે ને વકીલને મળી લે, પછી તાર જેમ કરવું એમ કરજો. બસ હા મળી લે હું સવારમાં જઈને. હા ખેતરમાં વાડીએ તો જાવ, આખો મૂડ ખરાબ કરી નાખ્યો. ત્યારે હોય ત્યારે ઘરમાં બસ એકની એક જ વાત આવતી. જુઓ વકીલ સાહેબ, એ ભાઈ છે ને જરા મડિયલ મગજના છે, એટલે તમે છે ને કાયદાકીય રીતે વાત કરો ને તો આમ સમજી વિચારીને વાત કરજો. આ પછી એવું ન થાય કે આમાં બીજો ડકો ઉભો થાય. તમે ટેન્શન નહીં લો દેવાંગભાઈ, હું તમને ન્યાય અપાવીને રહીશ. તમારી બેન સાચી છે. વકીલ સાહેબ, હા મને છે ને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે અને આમે તમે છે ને મારા બાપુના ભાઈબંધ છો ને એટલે જ તમને કેસ સોંપ્યો છે.
આ હંધી વાત ને કાયદાકીય કાર્યવાહી તો તમે જાણો જ છો, અને મારી બેને તમને હંધી વાત કરી છે, એટલે એ આવે ને તો એની હારે માંડીને સોખવટ ભરીને વાત કરી લેજો. કાં તો એ છૂટું આપી દે મારી બેનને, અને કાં તો પછી મારી બેન હારે લગ્ન કરીને અપનાવવા તૈયાર થઈ જાય. કેમ છે ભાઈ? એમ છે ભાઈ, એટલે કોણ છો તમે? વકીલ સાહેબ છે અમારા. હા, તે વકીલ હોય તમારે શું છે? હે, વકીલ હોય તમારે શું છે? હું કઈથી બીવું છું? હે, તું છૂટાછેડા નથી આપતો? અરે ભાઈ, ઈ મારી ઘરવાળી છે, મારે છૂટાછેડા આપવા કે નહીં ઈ મારો પ્રશ્ન છે. આ તમારે મને સવાલ કરવાની જરૂર નથી, અને આ અમારો છે ને ઘરેલું મામલો છે, એટલે તમારે આમાં વચમાં પડવાની જરૂર નથી. અમે કઈ કેસ લખાવ્યો નથી જો. પણ સામે વાળું લખાવે તો? અમે લખાઈ દીધો છે ને, અમે તમારી ઉપર કેસ કર્યો છે કે તમે મારી બેનને છૂટાછેડા આપતા નથી અને એને અપનાવવા તૈયાર થતા નથી, એટલે કાં તો છૂટાછેડા આપી દો ને કાં તો મારી બેનને અપનાવી લ્યો. અમે ક્યાં ના પાડીએ છીએ? અરે હું શું કામ છૂટાછેડા આપું? કેસ તમે લખાવ્યો, અને કેસ લખાવ્યો તો હું તમારાથી બધાથી બી જાય એમ? હે, હા, તમારે જે કરવું હોય ને કરી લેજો. કહું બધું હું શું કર્યું કહું, કેતો હોય તો કહી દો. એ તો કોર્ટમાં આવીને કહેવાનું જ થાય, કોર્ટમાં બંધુય કબૂલ કરવું જ પડશે જીજાજી. અરે કોર્ટમાં હું કોઈના બાપ થી બીતો નથી. જો તને હા ભાઈ મેં હું કર્યું બધું કહી દઉં. કોઈના બાપ થી હું નથી બીતો, તમારે થાય નહીં કરી લેજો. આ તારી બેન ને 17 વાર મારી. કેટલી વાર? 17 વાર મારી. હા, પહેલી વાર મળીને ત્યારે તેને કીધું તું ધમકી આપીને લગ્ન કર્યા છે, બોલ શું કરી લે. અને બીજી વાત, અને એને ચોખૂટ ભરા વાતે કહી દીધું છે કે જ્યાં સુધી મારા લગ્ન તો કામીની હારે નહીં કરાય, ત્યાં સુધી તને તેડવાય નહીં આપું, છૂટા છેડાય નહીં આપું. આ બધું કર્યું છે, બોલો શું કરી લેવો વકીલ સાહેબ તમે? ખબર છે કાનૂન નિયમ પ્રમાણે 6 મહિનાથી પતિ પત્ની સાથે નહીં રહેતા હોય ને તો જજ એના વિવેકથી બેવને છૂટાછેડા આપી શકે છે. બરોબર છે. ત્યાં જજ સામે તમારે શું બયાન આપવું છે એ અમે ડિસાઈડ કરશું. હા, એટલે મારી જિંદગીનો ફેસલો તમે ડિસાઈડ કરશો? જજ કરશે. હા, જજ ફેસલો કરે કે એનો બાપ કરે. હું કોઈના બાપ થી બીતો નથી. હા, મેં કહી દીધું ને બધું મેં શું કર્યું છે, શું કરી લેવું. એ તો કોર્ટમાં આવશો ને એટલે ખબર પડી જશે, ત્યાં બોલીને બતાવજો. અરે તમારે જે કરવું હોય ને કરી લેજો. ના, તમારું ભાષણ સાંભળવાનો મારી પાસે સમય નથી, હું રજા લઉં. ના ના, રજા નો લ્યો. તમે જે કઈ પણ બોલ્યા છો ને હા, ઈ પુરાવા તરીકે રજૂ તો કરવું પડશે ને. હા, તે કરી દેજે ને. હે, તને ક્યાં ખબર છે અને ક્યાં કોઈ ભાડ્યું છે? હા, કોઈ ભાડ્યું તો નથી ને, એટલે પુરાવા ક્યાંથી આપીશ? મારી પાસે બધાય પુરાવા મેં નાબૂદ કરી નાખ્યા છે. કોઈએ ભાડ્યું કે ન ભાડ્યું, પણ આ મારા ફોને આંધું ભાડ્યું છે. આ લ્યો વિડીયો ચાલુ કરીને તમને તમારો જ વિડીયો બતાવું. કેસ લખાવ્યો નથી જો, પણ સામે વાળું લખાવે તો? અમે લખાઈ દીધો છે ને. અમે તમે જે કઈ પણ બોલ્યા છો એ હંધે હંધું આમાં રેકોર્ડ થઈ ગયું છે. અને તમે કોણથી નહોતા બીતા? આ જજ હોય કે એનો બાપ, કોઈથી બીતા નથી ને. હવે જજ સાહેબ તમને કેસની સુનાવણી આપશે, એ જે સુનાવણી આપે ને એ પ્રમાણે કરજો. અને આમે મને તો લાગે છે કે આ જજના બાપને ગાળું દીધી છે, એ જજ આને હું મેળવાનો, અને હવે ખબર પડશે. જેલમાં જશે. અરે દેવા, બહુ ચાલાક નહીં બનો ને. આમ પણ તમે જેટલા ચાલાક છો ને, હું એનાથી એક સ્ટેપ વધારે ચાલાક છું, પણ તમે મને સમજી ન આયકા. તમને એમ કે નાનપણે નાનો છું એટલે હું કરી લેવાનું આ. હા, પણ નાનું નાગનું બચ્ચું હોય અને ઈ ક્યારેક માથે પડે ને તો ઠેકડા મરવી દે, સમજ્યા? દેવાંગ ડિલીટ મારી દે ને. 25 લાખ રૂપિયા થાય ડિલીટ મારવાના. આપજો 25 લાખ. મારી બેન ને લગ્ન કર્યા હતા. હા, મારી બેન ને પરણાવીને તમારે ઘેર આવી પછી હું કર્યું તું? મારી હતી કેટલી વાર? 17 વાર મારી હતી. અને કેટલા દામ દીધા હતા? 4 વાર દામ દીધા હતા ને. તો હવે કામ કરો. હા, તમે છે ને આ હંધુય ભૂલીને મારી બેન ને અપનાવવા માટે તો નહીં, પણ છૂટાછેડા આપવા જો તૈયાર થતા હોય અને 25 લાખ રૂપિયા ઉપરથી આપતા હોય, હા, મારી બેન ને માનસિક રીતે મારી હેરાન કરી અને આ 1.5 વર્ષ મારી બેન ને જે પીડામાં નાખી છે. હું તારી મારી ભૂલ થઈ ગઈ. હું જિજ્ઞાને છૂટાછેડા નહીં આપું. હું તારી બેન ને તેડી. અરે ના ના, છૂટાછેડા તો અમે આપવા માંગીએ છીએ. અને મારી બેન હું હા તમને જોઈને તમારી હારે રહેવા તૈયાર થાય એમ. હા, કામિની બહુ વાત કરતા હતા. તો હવે કામિની ને બેહાડો ને ઘરમાં. હું એને ભૂલી જઈશ. ના ના, અમે તો વાજતે કામિની ની જાન લઈને આવશું. હા હા, તમને બહુ વટ હતો ને કોણ હું કરી લે કોણ હું ઉકાળી લે. તો હવે લ્યો, હવે આવજો કોર્ટમાં અને જોઈ લેજો કે તમે શું કરી લ્યો છો ને અમે શું કરી લઈએ છીએ. હાલો ત્યારે, રામ રામ. દેવાંગ, હાલો વકીલ સાહેબ, આપણો વકીલ સાહેબ. દેવાંગ,
હે ભગવાન, આ બધું હું થઈ ગયું, મારી મતી મારી ગઈ, હું બધું બકી ગયું. હવે પોલીસ આવશે, કોર્ટમાં જવાનું, મને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.